મને આવતીકાલ સુધીમાં પૈસાની સખત જરૂર છે। મારા દીકરાએ એ વાત એવી રીતે કહી જાણે કોઈ એક ગ્લાસ પાણી માંગી રહ્યું હોય। મારી સાથે આંખ મિલાવ્યા વિના, એક પ્લીઝ કહ્યા વિના, કોઈ સ્પષ્ટતા આપ્યા વિના 2.5 કરોડ રૂપિયા। મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ઠીક છે, અને એક તરફની ટિકિટ ખરીદી લીધી। જ્યારે તે લોકો રોકડ લેવા પાછા આવ્યા ત્યારે તેમને ફક્ત બદલેલું તાળું અને એક કડવી હકીકત મળી। જો આ વાર્તાથી તમારા હૃદયમાં કોઈ હલચલ થાય તો તરત જ સબસ્ક્રાઇબ કરો। અમે દરરોજ આવી વાસ્તવિક જીવનની વાર્તાઓ લાવીએ છીએ જે તમારી પોતાની જિંદગીનો અરીસો બની શકે છે। અમને કોમેન્ટ્સમાં જણાવો કે તમે કયા દેશમાંથી અમને સાંભળી રહ્યા છો। મારું નામ બીના છે, ઉંમર 69 વર્ષ, અને 3 દિવસ પહેલાં મારા દીકરાએ મને એવી રીતે જોઈ જાણે હું થાકેલા હાથોવાળી કોઈ એટીએમ મશીન હોઉં। હું મારી રસોઈમાં હતી, મારી બાળપણની સહેલી અને પડોશી આશાની સાથે। સોમવારની રાતના 8 વાગ્યા હતા। મેં હમણાં જ અમારા બંને માટે હર્બલ ટી બનાવી હતી, ગરમ ગરમ પણ હોઠ ન બળે એવી, બિલકુલ એવી જેવી મારા સ્વર્ગસ્થ પતિ મોહન 40 વર્ષ પહેલાં કહેતા હતા। મેં તેમાં 2 ચમચી મધ મેળવ્યું। ડૉક્ટરે મને મીઠું ખાવાની ના પાડી છે, પણ મોહન હંમેશા કહેતા, અરે મીઠાશ વિનાની ચા તો એવી છે જેમ ફૂલો વિનાનો બગીચો। હું કપ પકડીને ઊભી હતી ત્યારે દરવાજો જોરથી ખુલ્યો, કોઈ અણસાર વિના, ડોરબેલ વાગ્યા વિના। જયંત કોઈ તોફાનની જેમ અંદર ઘૂસ્યો, અને તેની બરાબર પાછળ બીજો એક માણસ હતો, વિક્રમ, તેનો નવો એકાઉન્ટન્ટ, જેના ચહેરા પર એક વિચિત્ર ઠંડક હતી। અને બસ ત્યારે જ તેમના કંઈ પણ બોલ્યા પહેલાં મને અહેસાસ થઈ ગયો કે કંઈક તૂટી ગયું છે, બહુ જ ખરાબ રીતે તૂટી ગયું છે। કદાચ બહુ પહેલાં જ જયંતના હાથમાં એક જૂનો ભારે ચામડાનો પરબીડિયું હતું, દસ્તાવેજોથી ભરેલું। તેના એક ખૂણા પર કોફીનો સૂકો ડાઘ હતો, પીળા હાઇલાઇટરથી માર્ક કરેલા નંબરો પાનાઓ પર ખુલ્લા ઘાની જેમ લાગતા હતા। બહુ જરૂરી છે, તેણે મારી આંખોમાં જોયા વિના કહ્યું। ચાલતા ચાલતા તેણે પોતાનું ડાર્ક જેકેટ ઉતારીને સીધું તે વેલ્વેટવાળા સોફા પર ફેંકી દીધું, જેને મોહને 22 વર્ષ પહેલાં એક નાનકડી દુકાનમાંથી રિપેર કરાવ્યો હતો। જેકેટ ત્યાં એક ગાંસડી જેવું બની ગયું। તેના તે નવા સાથી વિક્રમના જૂતાએ ફ્લોર પર કાદવના નિશાન છોડી દીધા હતા। શહેરની ધૂળ અને માટીની એવી ગંધ જે બહુ વિચિત્ર હતી। મોહનને ઘરમાં ગંદકી બિલકુલ પસંદ નહોતી। તે હંમેશા કહેતા કે જૂતા બહાર ઉતારો, પણ જયંતે તો ધ્યાન જ ન આપ્યું। વિક્રમ પણ કંઈ બોલ્યા વિના દરવાજા પાસે હાથ બાંધીને ઊભો રહ્યો। તેની નજર મારી નાનકડી રસોઈનું નિરીક્ષણ કરી રહી હતી। મારા દીકરાએ મારા સ્વાસ્થ્ય વિશે ન પૂછ્યું, આશાને નમસ્તે પણ ન કહ્યું, બસ એટલું બોલ્યો, બહુ જરૂરી છે। તે ક્યારેય ન બેઠો, અમારી સામે છાતી કાઢીને ઊભો રહ્યો, એકદમ અકળમાં। તેણે તે ભારે પરબીડિયું ગ્રેનાઇટના ટેબલ પર પછાડ્યું। કાગળો ચારે બાજુ ઉડવા લાગ્યા। તેમણે બધું છુપાવી દીધું, મારો સિરામિકનો કપ, ઓટમીલ કૂકીઝની તે પ્લેટ જે મેં મારી સહેલી સાથે ખાવા માટે રાખી હતી, અને તેમણે મોહનની તસવીરને પણ દબાવી દીધી। તે નાનકડી તસવીરમાં જેમાં તે હળવાશથી હસી રહ્યા છે, જેમાં તેમણે તેજ વાદળી લીલનની શર્ટ પહેરી છે જે તેમને બહુ પસંદ હતી, જેમાં તેમની આંખો ચમકી રહી છે, બિલકુલ એવી રીતે જેવી તે ત્યારે ચમકતી હતી જ્યારે તે મારી સાથે ચાલતા હતા। તે બપોર પહેલાં જ્યારે પુસ્તક વાંચતા વાંચતા અચાનક તેમના શ્વાસ થંભી ગયા હતા, શાંતિથી, કોઈ પીડા વિના, અથવા ઓછામાં ઓછું ડ્યુટી પરના ડૉક્ટરે મને એ જ જણાવ્યું હતું। તે કાગળોએ તે સ્મિતને કચડી નાખ્યું, તેને સંપૂર્ણપણે ભૂંસી નાખ્યું, અને મારા દીકરાને તેની કોઈ પરવાહ નહોતી। તેણે લાકડાની ફ્રેમ તરફ જોયું પણ નહીં, તેની આંખો બસ તે પીળા નંબરો પર જ અટકેલી હતી। વિક્રમે પાછળથી હળવી ખાંસી કાઢી, જાણે સમયની અછતનો ઈશારો આપી રહ્યો હોય। તેણે તે ક્ષણની ગૂંગણામણને વધુ વધારી દીધી। આ કવિતાનું દેવું છે, તેણે પોતાની આંગળીથી ઈશારો કરતાં કહ્યું, અને આંગળી જે બેચેનીથી ધ્રુજી રહી હતી। 2.5 કરોડ, તે રકમ ત્યાં લખી હતી, કાળી શાહીમાં, બહુ મોટી, જેને અવગણવી અશક્ય હતી। ખોટા રોકાણો, તે શબ્દો ફેંકતો ગયો, પર્સનલ લોન, EMI, બધું તેના નામ પર છે, બધાની તારીખ વીતી ચૂકી છે, બધું અત્યારે ચૂકવવાનું છે। હું તે બેંક સ્ટેટમેન્ટ્સને કંઈ પણ સમજ્યા વિના ઘૂરી રહી હતી। કોઈ આટલા મોટા દેવા સુધી કેવી રીતે પહોંચી શકે? કોઈ કેવી રીતે 2.5 કરોડ ઉડાવી શકે અને તેને ખબર પણ ન પડે? આશાએ મારી બાજુમાં એક ઊંડો શ્વાસ લીધો અને ટેબલ નીચે મારી કાંડાને જોરથી પકડી લીધી, એક શાંત ટેકો જેણે મને ત્યાં જ ઢળી પડવાથી બચાવી લીધી। મને જોઈએ છે કે તું આ ચૂકવી દે, જયંતે હુકમ આપ્યો। મારી મદદ કર માં, એવું કંઈ નહીં, હું પરેશાન છું, એવું કંઈ પણ નહીં, મને કોઈ રસ્તો નથી મળી રહ્યો, બિલકુલ નહીં, બસ સીધું, મને જોઈએ છે કે તું આ ચૂકવી દે। જાણે આ કામનો કોઈ ઓર્ડર હોય, જાણે હું તેની નોકર હોઉં અને તે મારી શાંતિનો માલિક, જાણે આ દુનિયામાં મારો એક જ હેતુ હોય, તેની ભૂલો સુધારવી, ઉપરથી તેના તે સાથી વિક્રમનું ત્યાં ઊભા રહેવું, કંઈ બોલ્યા વિના નજર માંડી રાખવી, મને વધુ એકલી અને મજબૂર મહેસૂસ કરાવી રહ્યું હતું। મેં ધીમેથી મારો ચહેરો ઉપર ઉઠાવ્યો, મેં તેની આંખોમાં જોવાની કોશિશ કરી। હું કંઈક શોધવા માંગતી હતી, કંઈ પણ શરમ,
અપરાધ ભાવ, દયા, કોઈ એવી ઝલક જે મને જણાવે કે તે પથ્થર બની ચૂકેલા માણસની અંદર મારો નાનો દીકરો હજી પણ જીવતો છે. તે પાણીને માથા ઉપર સુધી કેવી રીતે આવવા દીધું? મેં મારો અવાજ શક્ય એટલો મજબૂત કરતા પૂછ્યું. જયંતે આંચકા સાથે પોતાનું માથું હલાવ્યું. અધીરાઈથી વિક્રમે આગળ વધીને પહેલીવાર પોતાનો અવાજ સંભાળ્યો. આંટીજી, અમારી પાસે ફાઇનાન્સનો ક્લાસ લેવાનો સમય નથી. રિકવરીવાળા કોઈને છોડતા નથી. જયંતે વાત કાપતા કહ્યું, જો અમે પરમ દિવસ સુધી પૈસા ટ્રાન્સફર ન કર્યા. તે અચાનક અટક્યો. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી રહ્યો હોય. જો અમે પરમ દિવસ સુધી પૈસા ન આપ્યા તો તે બધું છીનવી લેશે. એપાર્ટમેન્ટ, લક્ઝરી ગાડી, બધું જ. દરેક શબ્દ કોઈ પથ્થરની જેમ પડી રહ્યો હતો, ભારે, ઠંડો, અને મને લાગ્યું કે તે પથ્થરો મને જીવતી દફનાવી રહ્યા છે. પરમ દિવસ શું તે મને મારી આખી જિંદગીની કમાણી તેને સોંપવા માટે ફક્ત 47 કલાક આપી રહ્યો હતો? મને મારી પીઠમાં એક વિચિત્ર ઠંડીનો અહેસાસ થયો, જેમ જ્યારે તમે સવારમાં બરફીલા પાણીને સ્પર્શો છો અને તેની ઠંડક સીધી ફેફસા સુધી પહોંચે છે. ત્યાં ઠંડી જે ચૂંટે છે, જે બાળે છે. પણ આ ડર મારી બચત ગુમાવવાનો નહોતો. મારી પાસે પૈસા હતા. હું કોઈ બહુ ધનવાન સ્ત્રી નહોતી, પણ મેં મુંબઈના મુખ્ય પોસ્ટ ઓફિસમાં હેડ આર્કાઇવિસ્ટ તરીકે 47 વર્ષ કામ કર્યું હતું. મેં એક પૈસો ભેગો કર્યો હતો. હું 47 વર્ષો સુધી સવારે 5 વાગે મારો વિન્ટર કોટ પહેરી લેતી હતી. મેં બહારનું ખાવાનું ખાવાને બદલે 5 મિનિટ સૂકી રોટી અને શાક ખાધું હતું. મેં રજાઓ પર જવાનું છોડી દીધું હતું. ઘરેણા, ફિઝૂલના શોખ, બધું છોડી દીધું હતું. આ બધું ફક્ત એક સુરક્ષાની દિવાલ બનાવવા માટે કર્યું હતું, મારું પોતાનું એક ઠેકાણું. પણ તે ઠંડક આ પૈસાના ડરથી નહોતી આવી રહી. તે મારા દીકરાની આંખોમાંથી આવી રહી હતી. મારું પોતાનું લોહી મને એવી રીતે જોઈ રહ્યું હતું જેમ કવિતા મોટા અને મોંઘા શોરૂમ્સમાં સેલ્સ ગર્લ્સને જોતી હતી, જ્યારે તે નાની નાની વાતો પર ડિસ્કાઉન્ટ માંગતી હતી. એકદમ રૂખાપંથી, પૂરી રીતે બેપરવાહ, જાણે હિસાબ લગાવી રહ્યો હોય કે મારી પૂરી રીતે સુકાઈ ગયા પહેલાં તે મારી પાસેથી બધું કેટલું નીચોવી શકે છે. માં એક સડક પર નથી આવી શકતા. તેણે પોતાનો અવાજ વધુ ઊંચો કરતાં કહ્યું. હવે તે વધુ પરેશાન લાગતો હતો, અથવા પછી હોવાનો ઢોંગ કરી રહ્યો હતો. આ સમય સુધી મારા માટે સાચું અને જૂઠું નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું હતું. પણ એક મિનિટ, તેનું એપાર્ટમેન્ટ તે મારી પ્રોપર્ટી નહોતી, તે એક ઘર નહોતું જ્યાં મેં તેને પોતાના પહેલા પગલાં ભરતા જોયો હતો. તે જૂનું ઘર તો દાયકાઓ પહેલાં જ વેચાઈ ચૂક્યું હતું. આ તે બંનેનું નવું આશિયાનું હતું. સાઉથ બોમ્બેના એક બહુ જ મોંઘા વિસ્તારમાં એક આલિશાન ફ્લેટ, 5 રૂમ, 4 બાથરૂમ, એક પાર્ક ફેસિંગ બાલ્કની. તેમણે તેને 5 વર્ષ પહેલાં એક જીવલેણ દેવું લઈને ખરીદ્યું હતું. હું તો આ નાના સરખા સામાન્ય ઘરમાં છેલ્લા 6 વર્ષોથી રહી હતી. ત્યારથી જ્યારે મોહન એક બપોરે અલવિદા કહ્યા વિના ચાલ્યા ગયા હતા, ત્યારથી જ્યારે મને સમજાઈ ગયું હતું કે હું તે મોટા ઘરમાં નથી રહી શકતી, જ્યાં ખામોશી ઘોંઘાટ મચાવતી હતી, જ્યાં અમારા રૂમની અલમારી ખોલતા જ યાદો મારા હૃદય પર મૂકો મારતી હતી. એટલે હું આ નાનકડી જગ્યા પર આવી ગઈ. એક નાનકડો લિવિંગ રૂમ, એક નાનકડી રસોઈ, એક નાનકડો બાથરૂમ, એકલી વૃદ્ધ સ્ત્રી માટે. જરૂરિયાતથી ક્યાંય વધારે. શું તે હેડ ઓફિસ સાથે કોઈ સમાધાન કરવાની કોશિશ કરી? મેં પૂછ્યું. મારો અવાજ શાંત હતો, જરૂરથી વધારે શાંત, જાણે અમે વરસાદ વિશે વાત કરી રહ્યા હોઈએ. શું મતલબ માંગી? કોઈ બીજો રસ્તો શોધ્યો? જયંતે ગુસ્સાથી શ્વાસ છોડ્યો. એક એવો અવાજ જેમાં તિરસ્કાર હતો, પૂરી રીતે થકાવટ હતી, અને ગુસ્સો જે બસ ફાટવાની તૈયારીમાં હતો. સમાધાન, તેણે મજાક ઉડાવતા દોહરાવ્યું. આશાએ આ બદતમીજી સામે પોતાને અજાણી મહેસૂસ કરતા ઊભા થવાની કોશિશ કરી, પણ મેં તેને નજરોથી રોકાઈ રહેવાની વિનંતી કરી. તેની પાસે ઊભેલો વિક્રમ, જે હજી સુધી ચૂપ હતો, પોતાની ઘડિયાળ જોવા લાગ્યો, જાણે મારી વાતોની કોઈ કિંમત જ ન હોય. માં, આ કોઈ ચોર બજાર નથી. આ મોટી ફાઇનાન્સ કંપનીઓ છે. તેમની પાસે મોટા વકીલો છે, તેમની પહોંચ છે. મને પરમ દિવસ સુધી પૈસા જોઈએ, નહીં તો અમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. દરેક વાક્ય એક ચાબુકની જેમ હતું, સચોટ, બેરહેમ, અને મેં દરેકની બળતરા મહેસૂસ કરી. તેની માંગો વચ્ચેની દરેક શાંતિ એક નીચલો પ્રહાર હતો, એક ચેતવણી કે તેને અહીંથી નીકળવાની ઉતાવળ છે, કે હું નકામા સવાલોમાં મારો સમય બરબાદ કરી રહી છું, કે આ આખી વાતચીતમાં મારું ફક્ત એક જ કામ હતું, પૈસા આપવા, સવાલ કરવા નહીં, વિચારવું નહીં, બસ પૈસા ટ્રાન્સફર કરવા. અને બરાબર ત્યારે જ તેણે કંઈક એવા શબ્દો કહ્યા જેણે મારા આત્માના હજારો ટુકડા કરી દીધા. કંઈક એવું જેને હું કદાચ 100 વર્ષની થઈશ તો પણ મારા મગજમાંથી ભૂંસી નહીં શકું. તે તારું રિટાયરમેન્ટ ફંડ કાઢી લીધું હતું. તારી પાસે બચત છે. મને સમજાતું નથી કે તું આટલી વાતો કેમ બનાવી રહી છે. તેણે આ વાત એવી રીતે ફેંકી, આટલા ઘમંડ સાથે, જાણે તે પૈસા લોહીના સંબંધને કારણે તેના જ હોય. જાણે મારી આખી જિંદગીની તે કમરતોડ મહેનત, હળવા પ્રકાશમાં ફાઇલ્સ એરેન્જ કરવાની, તે સવાર પોસ્ટ ઓફિસના કોરિડોરમાં ઊભા ખાધેલું ખાવાનું, તેના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે વર્ષો સુધી ક્યાંય ફરવા ન જવું,
નવા જૂતા ન ખરીદવાના ચક્કરમાં જૂના જૂતાને 3 વાર રફુ કરાવવા. જાણે આ બધી કુરબાનીઓ બસ એક એવી તિજોરી હતી જેને તે જ્યારે ચાહે લૂંટાવા આવી શકતો હતો. જીવતે જીવ માંગેલી વસિયત, તેના હકની એક પૂંજી, અને હું તો બસ એક ડ્યુટીવાળી કેશિયર હતી, એક ટેમ્પરરી ગાર્ડ, પોતાની જ મહેનતની ક્યારે અસલી માલિક નહીં. મેં ઊંડો શ્વાસ લીધો. એક પળ માટે મારી પાંપણો ભીની કરી. મને હર્બલ ટીની તે મહેકતી વરાળ મારા ચહેરાને સ્પર્શથી મહેસૂસ થઈ. ચા સાથે મળેલા મધની તે મીઠાશ, તે ખુશ્બુ જે મને મોહનની યાદ અપાવી ગઈ, જ્યારે તે દર સાંજે તેને બનાવતા હતા. મેં આંખો ખોલી ટેબલ પર ફેંકાયેલા તે કાગળોને જોયા. મારા દીકરાને જોયો. તે લાંબા અને સખત ચહેરાવાળા માણસને જે મારી ઉંમરની બિલકુલ હુબહુ નકલ હતો. અને જો હું ના પાડી દઉં તો હું બોલી પડી. આ સવાલ બહુ હળવાશથી નીકળ્યો, લગભગ એક ફૂસફૂસાહટની જેમ. તે પછી જે ખામોશી છવાઈ તે કોઈ પણ ચીજ કરતાં વધુ ખૂંચનારી હતી, કોઈ પણ ગાળ કરતાં વધુ બેરહેમ. જયંતે તે બેંક સ્ટેટમેન્ટ્સ બહુ ધીમે ધીમે સમેટી લીધા. અટકીને માપેલા હાથોથી જાણે હિસાબ લગાવી રહ્યો હોય તેણે તેમને તે ચામડાના પરબીડિયામાં સરકાવ્યા. કિનારા બરાબર કર્યા. સીધો ઊભો થયો. મને ઉપરથી નીચે સુધી જોઈ અને એક એવા અવાજમાં બોલ્યો જેમાં કોઈ લાગણી નહોતી, બિલકુલ પોકળ. તો પછી અમને ખબર પડી જશે કે અમે ક્યાં ઊભા છીએ માં. તેણે આગળ કંઈ ન કહ્યું. શબ્દોની જરૂર જ નહોતી. પાછળ ઊભેલા વિક્રમે બસ હળવું માથું હલાવ્યું, જેમ કોઈ ડીલ કેન્સલ થવા પર કરે છે. જતી વખતે તેણે દરવાજાને એટલી નરમાઈથી બંધ કર્યો કે તે વધુ અપમાનજનક લાગ્યું. એક થપ્પડ કદાચ ઓછું દર્દ આપત, જોરથી દરવાજો પછાડવો વધુ સાચો લાગત, પણ તે ધીમો માપેલો વિચારીને બંધ થવો. તેણે મને બધું જ જણાવી દીધું. તેણે સાબિત કરી દીધું કે કંટ્રોલ તેના હાથમાં હતો, કે મારી પાસે કોઈ રસ્તો નહોતો, કે મારી હાર બસ થોડા કલાકોની વાત હતી. હું રસોઈમાં એકલી રહી ગઈ, બિલકુલ એકલી. ચા ઠંડી પડી ચૂકી હતી. મેં એક ઘૂંટ લીધો. તે કડવી હતી, બરફ જેવી ઠંડી, ગળામાંથી નીચે નહોતી ઉતરી રહી. મેં તેને ગેસ પાસે છોડી દીધી. કાગળોનો વિખેરાયેલો ઢગલો હજી પણ ત્યાં જ હતો. મોહનની તસવીર હજી પણ ગૂંગળામણમાં હતી. મેં તેને મારા ધ્રુજતા હાથોથી બહાર કાઢી. મારા બ્લાઉઝની બાંયથી તેના પર લાગેલી ધૂળ સાફ કરી. તેમનો ચહેરો નીરખ્યો. તેમની સાફ આંખો, તેમની પહોળી મુસ્કાન, અને મારા ભરાયેલા અવાજમાં ફૂસફૂસાઈ. હું હવે શું કરું? હું ક્યારે તેની માં ન રહી? હું આ હાલતમાં ક્યારે પહોંચી ગઈ? તેમણે કોઈ જવાબ ન આપ્યો. તે બસ તે લાકડાની ફ્રેમમાંથી મને જોતા રહ્યા, અને મને લાગ્યું જાણે મારો શ્વાસ ઘૂંટાઈ રહ્યો હોય. તે રાતે ઊંઘ આવી અશક્ય હતું. હું છતને ઘૂરતી સૂતી રહી. પંખાના બ્લેડ્સ આળસમાં ફરી રહ્યા હતા. તેમાંથી જૂના લોખંડનો એવો કકડાટ આવી રહ્યો હતો જેને મોહન હંમેશા ઠીક કરવાની કસમ ખાતા હતા. બીના કોઈ રાતે આ પંખો આપણા ઉપર પડી જશે, તે મને ચેતવણી આપતા હતા. હું તેમને જવાબ આપતી હતી, ગુરુવારે હું તેને ચેક કરાવી લઈશ. મેં ક્યારેય ચેક ન કરાવ્યો, અને આજે રાતના અંધારામાં આ કકડાટ કરતો અવાજ જ મારો એકલો સાથી છે. ત્યાં સતત આવતો અવાજ એક લયમાં ઊંઘ ઉડાડનારો ગાદલા પર સૂતી હતી. ગરમીના કારણે ગાઉન પરસેવાથી ચોંટી રહ્યું હતું, પણ આરામ મારાથી દૂર ભાગી રહ્યો હતો. પૈસાના ડરથી નહીં, 2.5 કરોડ રૂપિયાના ડરથી નહીં, પણ એટલા માટે કે મારું મગજ જૂની વાતોને ખોદવા લાગ્યું હતું. નાની નાની વાતો, તે અપમાન જેને મેં તે સમયે અવગણી દીધા હતા, તે ખામોશી જેને મેં સમજવાની ના પાડી દીધી હતી, તે પળો જેને મેં મારા મગજના કોઈ ખૂણામાં દફનાવી દીધા હતા, કારણ કે તેમને સ્વીકારવા મારું હૃદય ચીરી નાખત. જોકે તે રાતે તે બધું એકસાથે ઉભરી આવ્યું. મને તે સમયે ધ્યાન આવ્યું જ્યારે રમેશ, જે પોસ્ટ ઓફિસનો જૂનો સિક્યોરિટી હેડ અને અમારા પરિવારનો જૂનો મિત્ર હતો, તેણે થોડા દિવસ પહેલાં મને એકાંતમાં મળીને મારી પીઠ પાછળ થઈ રહેલા કેટલાક વિચિત્ર કાનૂની કાગળની હેરફેર વિશે ચેતવણી આપી હતી. હવે બધું સમજમાં આવી રહ્યું હતું. જયંત આખી જિંદગી આવો ન હતો. હું મોહનની યાદની કસમ ખાઈને કહું છું, જ્યાં સુધી તે અમારી સાથે હતા, મારો દીકરો દર રવિવારે અમને મળવા આવતો હતો. એકદમ સમયનો પાબંદ. સવારના 10 વાગે તે મેઇન ગેટની બેલ 2 વાર વગાડતો હતો. આ તેનો સિક્રેટ કોડ હતો. એક મોટી મુસ્કાન સાથે અંદર આવતો હતો. પોતાની ઓફિસથી 3 ગલી છોડીને આવતી તે જૂની બેકરીમાંથી કચોરી અને જલેબી લાવતો હતો. આશા સ્વીટ કહેતા હતા તેને. ગરમા ગરમ મીઠી અને નમકીન વસ્તુઓ જે મોહનને બહુ જ પસંદ હતી. તે ડાઇનિંગ ટેબલ પર બેસતો હતો, પોતાની પાકી જગ્યા પર, બરાબર બારીની પાસે. તે અમને પૂછતો હતો, માં, છેલ્લું અઠવાડિયું કેવું રહ્યું? પપ્પા, તમે ડૉક્ટર પાસે ગયા હતા? તે પોતાની આર્કિટેક્ટ ફર્મના કિસ્સા સંભળાવતો હતો. મજેદાર વાર્તાઓ, અજીબોગરીબ ક્લાયન્ટ્સની, પાગલ બોસની. તે જોરજોરથી હસતો હતો. ઉફ, કેવી રીતે હસતો હતો! તે સાફ હાસ્ય સાથે, જે તેની પાસે બાળપણથી હતું. તે હાસ્ય જેનાથી તેની આંખોના કિનારે કરસલીઓ પડી જતી હતી. તે મારો દીકરો હતો, મારો જયંત. એ જ જે શ્રાવણમાં વીજળી કડકવાથી ડરના માર્યા મારા પલ્લુથી વીંટળાઈ જતો હતો. આ બદલાવ ત્યારે શરૂ થયો જ્યારે તેની મુલાકાત કવિતા સાથે થઈ. તે અમારી જિંદગીમાં એવી રીતે આવી જેમ જાન્યુઆરીમાં બર્ફીલી હવાઓ આવે છે.
દૂરથી મોટી શાનદાર ઘટ અને સુંદર વાદળોથી સાથે પણ પોતાની અંદર એક જમાવી દે તેવી ઠંડી અને તોફાન છુપાવેલી. હું બહુ જ વધારે આધુનિક અને દેખાડાવાળી તે મોંઘા ડિઝાઇનર કપડામાં જે તેના રૂપરંગને દેખાડતા હતા. તે મોંઘી હિલ્સ સાથે ચાલતી વખતે ફ્લોર પર અવાજ કરતી હતી, ખટ ખટ ખટ, હંમેશા મોંઘા પરફ્યુમમાં ડૂબેલી. એક બહુ જ ખાસ ખુશ્બુ, ઇમ્પોર્ટેડ, જેમ કે તે ઢોંગ કરતી હતી, જે તેના ગયા પછી પણ લાંબા સમય સુધી હવામાં રોકાયેલી રહેતી હતી. એક ભારે મહેક, દમ ઘૂંટાડનારી, જે પડદાઓમાં ગાલીચામાં કોટમાં બેસી જતી હતી. તેની પાસે તે અડધી મુશ્કેલ નથી, જે ટીવી એડવાળા દાંત દેખાડતી હતી, એકદમ બેદાગ ચમકતા, પણ તેની નજરોમાં, તેની આંખોમાં ક્યારેય ગરમાહટ નહોતી દેખાતી. મોહને મારી કાંડા જોરથી પકડી હતી જ્યારે જયંત તેને પહેલીવાર ઘરે લાવ્યો હતો. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. મેં તેને ધ્યાનથી જોઈ. મારા પતિએ મારી ત્વચા એટલી જોરથી દબાવી કે મને દર્દ થયું, પણ તેમણે એક શબ્દ પણ ન કહ્યું. કોર્ટ મેરેજ પછીના 3 મહિના બાદ જયંતે પોતાના રવિવારના ચક્કર બંધ કરી દીધા. શરૂઆત એક રજાથી થઈ. એક રવિવાર જ્યારે મોહને રાજમા ચાવલ અને પનીરની સબ્જી બનાવી હતી. તેમણે ટેબલ પર સૌથી સારું કવર બિછાવ્યું હતું. ત્યાં હાથની ભરતકામવાળું કવર તેમણે મીઠું બનાવ્યું હતું. ગાજરનો હલવો, જે જયંતને બાળપણથી જ પસંદ હતો. 10:30 વાગ્યે કોઈ ન આવ્યું. 11 વાગ્યે કોઈ અણસાર નહીં. મોહને તેના મોબાઈલ પર કોલ કર્યો. તેણે ઉતાવળમાં ઉપાડ્યો. પાછળ બહુ ઘોંઘાટ હતો. વાતો, હળવું મ્યુઝિક. સોરી પપ્પા, અમે બહુ વ્યસ્ત છીએ. કવિતાની પોતાના પાર્ટનર સાથે મીટિંગ છે. પણ બેટા, મેં તારા માટે ખાવાનું બનાવ્યું હતું, મોહને હકલાતા કહ્યું. આવતા અઠવાડિયે પાકું. તેણે ફોન કાપી નાખ્યો. મારા પતિ રિસીવર પકડીને દંગ રહી ગયા. પછી તેમણે ખાવાના ટેબલને જોયું. તે સાફસૂથરું કપડું, વરાળ નીકળતા વાસણો, તે લાંબુ ચોળું ખાવાનું જેને સ્પર્શ પણ નહોતો થયો. અને તે ચૂપ રહ્યા. પણ મેં જોયું કે તેમની આંખો દુઃખથી ભરાઈ આવી હતી. રાજમાં ફ્રીજમાં રાખ્યા ખરાબ થઈ ગયા. મેં તેને બુધવારે કચરામાં ફેંકી દીધા, તેમને કંઈ પણ કહ્યા વિના. જ્યારે મોહન આ દુનિયામાંથી ગયા, જયંત પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડ્યો. કોઈ બાળકની જેમ રડતો રહ્યો. તેના ખભા હલી રહ્યા હતા. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો, લાલ પડી ગયો હતો, સૂજી ગયો હતો. તેણે મને એટલી જોરથી ગળે લગાવી કે મારો શ્વાસ અટકી ગયો. માં, અમે તેમના વિના આગળ કેવી રીતે વધીશું? તે શિક્ષકતા વારંવાર કહી રહ્યો હતો, અને મેં તેને સંભાળ્યો. તેના માથા પર એવી જ રીતે હાથ ફેરવ્યો જેમ તેના સ્કૂલના દિવસોમાં ફેરવતી હતી. મેં તેને યકીન અપાવ્યો કે અમે આ મુશ્કેલ સમયમાંથી નીકળી જઈશું, કે તેના પપ્પા અમારી યાદોથી હંમેશા અમારી રાખેવાળી કરશે. અને મેં તે પર વિચાર્યું, મારા તૂટેલા બાળકને મારા ખોળામાં મહેસૂસ કરતા, આ હજી પણ અહીં જ છે, આ હજી પણ મારો જયંત છે. પણ કવિતા બરાબર તેની પાછળ ઊભી હતી, પોતાનો મોબાઈલ ચેક કરી રહી હતી. સ્ક્રીનની રોશની તેના ચહેરા પર પડી રહી હતી. તે ઈમેલ્સ ટાઈપ કરી રહી હતી. તેના અંગૂઠા સ્ક્રીન પર બહુ ઝડપથી ચાલી રહ્યા હતા. તે પોતાની ઘડિયાળ જોઈ રહી હતી. 1 વાર, 2 વાર, 5 વાર, અને 4 અઠવાડિયા પછી, જ્યારે તે ગમ હજી પણ એક તાજા ઘા જેવો હતો, હું તેમના ફ્લેટ પર ગઈ. મને તે એકલતામાંથી ભાગવું હતું. મેં ડોરબેલ વગાડી. કવિતાએ દરવાજો ખોલ્યો. આંટી, તમે આવતા પહેલાં જણાવ્યું નહીં? તેને તરત જ કહ્યું, કોઈ નમસ્તે નહીં, કોઈ અંદર આવો નહીં, બસ એટલું જ. પૈસાની મજબૂરીઓ શરૂ થઈ ગઈ. પહેલીવાળી નાની હતી, કદાચ સમજમાં આવવા જેવી, પણ માં, શું ગાડી રિપેર કરાવવા માટે પૈસા ઉધાર મળશે? ગિયર બોક્સ તૂટી ગયું છે, બહુ જરૂરી છે, 75,000 રૂપિયા. મેં તેને કહ્યું કે થોડું થોડું કરીને રિપેર કરાવી લે. અશક્ય છે માં, અમને ઓફિસ જવા માટે ગાડી જોઈએ જ જોઈએ. હું આવતા મહિને પાછો આપી દઈશ. મેં કેશ આપી દીધો. મને એક પણ નવો પૈસો પાછો ન મળ્યો. 5 મહિના પછી, માં, કવિતાના બુટીકમાં પ્રોબ્લેમ આવી ગઈ છે. પાઇપ ફાટી ગયું છે. જો અમે હમણાં મેકેનિકને ન બોલાવ્યો તો આખું ફ્લોર ખરાબ થઈ જશે. 1 લાખ રૂપિયા અમે તને 2 મહિનામાં આપી દઈશું, વ્યાજ સાથે. મેં ટ્રાન્સફર કરી દીધા. તે 2 મહિના હવામાં ઉડી ગયા. 6 મહિના પછી, માં, બિઝનેસનો એક બહુ સારો મોકો મળ્યો છે. આવો મોકો વારંવાર નથી મળતો. જો અમે આજે પૈસા લગાવ્યા તો 1 વર્ષમાં 3 ગણા થઈ જશે, 80,000 રૂપિયા. તે સમયે વિક્રમે પણ ફોન પર વાત કરી હતી અને મને યકીન અપાવ્યો હતો કે આ એક સેફ રોકાણ છે. અમે તને મેઇન પાર્ટનર બનાવી લઈશું, તારો જ ફાયદો થશે. મેં પૈસા આપી દીધા. તે મશહૂર પ્રોજેક્ટ ફક્ત એક ધોકો નીકળ્યો. હંમેશા દેવા થતા હતા, હંમેશા વાયદા કરવામાં આવતા હતા, વળતર 0, બસ એક પોકળતા. હું દર વખતે પૈસા આપી દેતી હતી, કોઈ ફરિયાદ કર્યા વિના, કોઈ રસીદ માંગ્યા વિના, કારણ કે તે મારો દીકરો હતો. અને કારણ કે મોહને પોતાની છેલ્લી હોશોહવાસવાળી સવારે મારી પાસેથી એક કસમ લીધી હતી. તે હોસ્પિટલના બેડ પર સૂતા હતા, પીડા પડી ચૂક્યા હતા, બહુ જ નબળા. તેમના શરીરમાં આટલી બધી નળીઓ લાગેલી હતી. તેમણે મારી આંગળીઓને પૂરી મજબૂતીથી પકડી. એક એવી તાકાત જે મને નહોતી ખબર કે તેમનામાં બચી હતી. બીના, તેમણે ડૂબતા અવાજમાં ફૂસફૂસાવ્યું, મારી પાસેથી એક વાયદો કર. જે તમે કહો, મારી જાન.
મેં રોને બુરા હાલ થતા જવાબ આપ્યો, વાયદો કર તું જયંતનું ધ્યાન રાખીશ, કે તું તેને ડૂબવા નહીં દઈશ, કે તું હંમેશા તેનો હાથ પકડી રાખીશ. અને મેં તેમની સાથે વાયદો કર્યો. મેં તેમના હાથોને ચૂમ્યા. રોતા રોતા તેમને કસમ ખાઈને કહ્યું કે હું અમારા દીકરાને હંમેશા ટેકો આપીશ, કે હું ક્યારેય તેનાથી મોઢું નહીં ફેરવું, કે હું તેનો સહારો બનીશ. અને જ્યારે તેમણે તે રાતે પોતાની આંખો હંમેશા માટે બંધ કરી લીધી, તો તે વાયદો મારા હૃદયમાં એક ખંજરની જેમ ઉતરી ગયો અને હું મારી જબાનની પાકી છું. મેં હંમેશા મારા વાયદા પૂરા કર્યા. પણ એક બીજી વાત હતી, કંઈક એવું જે એક અલગ જ રીતે દર્દ આપતું હતું, કંઈક એવું જેને હું એવી જ રીતે દબાવી દેતી હતી જેમ ત્વચા નીચે છુપાયેલા કાંટાને છુપાવવામાં આવે છે, જે ખૂંચે છે, જે દર્દ આપે છે, પણ તમે તેને કાઢવાની હિંમત નથી કરતા, કારણ કે તમને તે દર્દની આદત થઈ જાય છે. મારી દીકરી અંજલિ તે દિલ્હીમાં રહેતી હતી, ઘરથી 800 કિલોમીટર દૂર, પોતાના પતિ રાહુલ સાથે, મારા 2 પૌત્ર પૌત્રીઓ સાથે, આરવ અને સિયા, 5 અને 7 વર્ષના નાના બાળકો જેમને મેં કદાચ ક્યારેય રૂબરૂ જોયા હોય. અંજલિ બહુવાર ફોન કરતી હતી, દર સોમવારે રાતે બરાબર 9 વાગે, ભૂલ્યા વિના, માં કેમ છો? અમે 50 મિનિટ સુધી વાત કરતા, ક્યારેક ક્યારેક 1 કલાક પણ. તે મને બાળકો વિશે જણાવતી હતી, આરવની મસ્તીઓ વિશે, સિયાના સ્કૂલના ગ્રેડ્સ વિશે. તે મને ફોટા મોકલતી હતી, હું તેમને મારા ફોનમાં સેવ કરી લેતી હતી, જ્યાં સુધી કે એક રાતે જયંતના ફ્લેટ પર આવી જ એક રૂકી મુલાકાત દરમિયાન કવિતાએ ઝેર ન ઓક્યું, ઝેરીલું જેમ કોઈ ચાના કપમાં ઝેર મેળવી દે. તારી બહેનને હંમેશા તારાથી ઈર્ષ્યા રહી છે, જયંત, તેણે દારૂ રેડતા કહ્યું. એટલે જ તે અહીં ક્યારેય નથી આવતી, એટલે જ તે દર વખતે તારી બુરાઈ કરતી રહે છે. જયંતે એવી રીતે માથું હલાવ્યું જાણે તે કોઈ પરમ સત્ય હોય, જાણે અંજલિ જ સૌથી મોટી સમસ્યા હોય. મેં મારા હોઠ ખોલ્યા, તેને ડિફેન્ડ કરવાની કોશિશ કરી, એ સમજાવવાની કોશિશ કરી કે આ જૂઠ હતું, કે મારી દીકરી મનમાં કોઈ કડવાશ નથી રાખતી, કે અંજલિ પોતાના ભાઈને પ્રેમ કરે છે, કે તે અંતરના કારણે નથી આવી શકતી, તેની પોતાની જિંદગીના કારણે, તેની નોકરીની શિફ્ટ્સના કારણે. પણ કવિતાએ મને ઘૂરીને જોઈ, પોતાની તે ઠંડી આંખોથી, ડરાવનારી આંખોથી, અને હું સ્તબ્ધ રહી ગઈ. મને ડર લાગ્યો કે ક્યાંક હું તેનો વિરોધ ન કરી દઉં, ડર લાગ્યો કે ક્યાંક મારા દીકરાને ખરાબ ન લાગી જાય, ડર લાગ્યો કે ક્યાંક હું મારા એકમાત્ર વારસને પોતાનાથી દૂર ન કરી દઉં, જે થોડીક જ મિનિટોના અંતર પર હતો. મેં મારું મોં બંધ રાખ્યું, હું મારી વાત ગળી ગઈ, તેને દફન કરી દીધી. અને તે જ રાતે જ્યારે અંજલિએ હંમેશની જેમ ફોન કર્યો, મેં તેનાથી આ વાત છુપાવી લીધી. મેં જલ્દી ફોન કાપી નાખ્યો, હું થાકેલી છું બેટા, પછી વાત કરીએ છીએ. જો કે તે પછી ક્યારેય ન આવ્યો, અને અઠવાડિયાઓ પછી જયંતે મારી પાસેથી એક ફેવર માંગ્યો, દુઃખી અવાજમાં, વિક્ટિમ કાર્ડ રમતા, જે તેણે કવિતા પાસેથી શીખ્યો હતો. માં, જ્યારે તું અંજલિ સાથે આટલી બધી વાત કરે છે, તો કવિતાને બહુ ખરાબ લાગે છે. તેને લાગે છે તું બંને તેના વિરુદ્ધ ષડયંત્ર કરી રહી છો. શું તું થોડી રિઝર્વ નથી રહી શકતી? અને હું માની ગઈ. મહિનાઓ વીતી ગયા, અંજલિના ફોન ઓછા થવા લાગ્યા. હવે તે દર સોમવારે નહોતા આવતા, મહિનામાં 1 વાર આવવા લાગ્યા, પછી દર 2 મહિને, તે પછી ફક્ત કોઈ ખાસ પ્રસંગે. અને મેં પોતાને સમજાવી લીધું કે આજ ઠીક છે, ઓછી ખટપટ, ઓછી ટેન્શન, ઓછા ઝઘડા. જ્યારે હું મારી દીકરીનું નામ નહોતી લેતી, તો જયંત વધુ શાંત લાગતો હતો. તે મને વધુ શોધવા લાગ્યો હતો. ખેર, શોધવા નહીં, પણ ઓછામાં ઓછું મને ફોન કરતો હતો, મને કામ કહેતો હતો, મારા પર આધાર રાખતો હતો. અને હું એક પૂરી બેવકૂફની જેમ, એક આંધળી અને ડરપોક વૃદ્ધ સ્ત્રીની જેમ મેં એ જ રસ્તો પસંદ કર્યો. મેં અંજલિનો પ્રેમ જીતવાને બદલે જયંતનો સહારો બનવાનું પસંદ કર્યું. મેં મારી દીકરીને પ્રોટેક્ટ કરવાની હિંમત દેખાડવાને બદલે શાંત રહેવાનો સરળ રસ્તો પસંદ કર્યો. મેં આ કડવી હકીકત માનવાને બદલે કે અમે તૂટી ચૂક્યા છીએ, આ જૂઠ પસંદ કર્યું કે પરિવારમાં બધું ઠીક છે. અને મને આ વાત પર પોતાનાથી નફરત છે. હું દર સવારે પોતાને કોસું છું, જ્યાં સુધી કે 7 મહિના પહેલાં અંજલિએ પૂરી રીતે વાતચીત બંધ કરી દીધી. તે સોમવારે ફોન ન આવ્યો, ન આવતા સોમવારે, ન તેના પછી. મેં રાહ જોઈ. મેં વિચાર્યું કે તેને કામ બહુ હશે, ફુરસદ મળતા જ ફોન કરશે. પણ અઠવાડિયા વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા, અને મેં તેને ફોન ન કર્યો, તેને મેસેજ ન કર્યો, તેના ખબર અંતર ન પૂછ્યા, કારણ કે મને ડર લાગતો હતો. જે વાત મારું હૃદય ચીસો પાડીને કહી રહ્યું હતું, તેને સાચું માનવાનો ડર લાગતો હતો. મને ડર હતો કે તે મને કહેશે, માં, મેં વર્ષો સુધી તમને મારી જિંદગીમાં જગ્યા આપી, અને તમે જયંતને વધુ મહત્વ આપ્યું, બસ હવે નહીં. અને હવે પથારીમાં ઘસેલા અંધારામાં તે ઘૂંઘાટ કરતા, પંખાને ફરતા જોતા, મગજમાં ખૂંચતા તે પીડા દેવાના કાગળો સાથે મને કંઈક એવું સમજાયું જેણે મારા શ્વાસ રોકી દીધા. કંઈક બહુ ભયાનક મને કેદ કરી દેવા આવી હતી. કવિતા અને જયંતે મને મારા પોતાનાઓથી કાપી નાખી હતી, મારા સંબંધોથી, મારી દીકરીથી, મારા બાળકોથી, મારી પોતાની જિંદગીથી. અને હું તેમની આ ષડયંત્રમાં સામેલ હતી. મેં તેમના માટે ફંદો પકડ્યો હતો. જ્યારે તેઓ ગાંઠ કસી રહ્યા હતા, ત્યારે રમેશ, જૂના સિક્યોરિટી હેડનો મેસેજ મારા મગજમાં ગુંજ્યો, આ સાબિત કરતા કે મારો શક કોઈ પાગલપણું નહોતું.
અને હવે હું મારી આ કેદનો સામનો કરી રહી હતી. બીજી સવારે બરાબર 9 વાગે ડોરબેલ વાગી. 3 લાંબી બેલ બેચેની ભરી. હું રસોઈમાં કોફી ઉકાળી રહી હતી. હું આખી રાત સૂઈ નહોતી. મારી પાંપણો સૂજેલી હતી. જ્યારે હું તે ઉકળતી કોફી રેડી રહી હતી તો મારી કાંડલ ધ્રુજી રહી હતી. મેં તે સિરામિકનો મગ સ્લેબ પર છોડી દીધો. દરવાજા સુધી ગઈ. મેં જાળીમાંથી બહાર જોયું. તે બંને હતા, જયંત અને કવિતા, અને તેમની પાછળ વિક્રમ હંમેશની જેમ પોતાનું બ્રીફકેસ લઈને. કવિતા હંમેશની જેમ સૌથી આગળ ઘૂસી આવી. તેને ડાર્ક ગ્લાસીસ પહેર્યા હતા, મોટા મોટા ડિઝાઇનર, બહુ મોંઘા. મારા ઘરની અંદર સવારના 9 વાગ્યા હતા. સૂરજની રોશની બહુ મુશ્કેલીથી ડ્રોઈંગ રૂમના પડદામાંથી ગળાઈને આવી રહી હતી. ઘરની અંદર ડાર્ક ગ્લાસીસ પહેરવાનો કોઈ મતલબ નહોતો, પણ તેને પહેર્યા હતા અને તેણે તેમને ક્યારેય ન ઉતાર્યા. તેને પૂછ્યા વિના સોફા પર પોતાની જગ્યા લઈ લીધી. બહુ જ બનાવટી રીતે પગ પર પગ ચડાવીને બેસી ગઈ. તેણે પોતાનો સ્માર્ટફોન કાઢ્યો અને તેને ટેબલ પર એક જોરદાર અવાજ સાથે પછાડ્યો, જેમ કોઈ અલ્ટિમેટ આપી રહી હોય. બીના, તેણે ગ્લાસીસ ઉપરથી મને જોતા આદેશ આપ્યો, આંટીજી નહીં, સાસુમાં નહીં, ફક્ત મારું નામ. રૂખું, બરફ જેવું ઠંડુ. હું જાણું છું કે આ તારા માટે મુશ્કેલ છે. મને ખબર છે આ એક બહુ મોટી રકમ છે, પણ તારે એક વાત સમજવી પડશે. તે રોકાઈ. ડ્રામેટિક રીતે વિચારી સમજીને. તારા આ વિચાર વિમર્શના કારણે અમે અમારો ફ્લેટ નથી ગુમાવી શકતા. અમારો ફ્લેટ, જાણે હું તે અમારાનો કોઈ ભાગ હતી, જાણે હું તેમની સાથે રહેતી હતી, જાણે તેમની મુસીબત મારી મુસીબત હતી, જાણે મારી સેવિંગ પર તેમનો પૂરો હક હતો. વિક્રમે પોતાનું બ્રીફકેસ ખોલીને કેટલાક કાગળો કાઢી લીધા, જાણે મને બ્લેકમેલ કરવાની તૈયારી કરી રહ્યો હોય. તારો દીકરો સ્ટ્રેસથી મરી રહ્યો છે. તેણે પોતાનો અવાજ થોડો નરમ કરતા કહ્યું, જૂઠી હમદર્દી. તે આખી રાત સૂઈ નથી શકતો, કંઈ ખાઈ નથી શકતો. તે બ્રેકડાઉનના આરે છે અને હું પણ છું. અને તને અંદાજ છે કે આ પ્રકારના ટોર્ચરમાં જીવવું કેવું હોય છે? શું તને ખબર છે કે રિકવરી એજન્ટના ફોન દર વખતે આવવાનો મતલબ શું હોય છે? તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે આ બધું મારી ભૂલ હોય, જાણે મેં તે પૈસા ઉડાવ્યા હોય. મેં તેને જવાબ આપ્યો કે મને કાગળોને ધ્યાનથી જોવાની જરૂર છે, કે હું કોઈની સલાહ લેવા માંગુ છું. રમેશની, જે પરિવારનો જૂનો મિત્ર હતો, કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની, કોઈ એક્સપર્ટની. કવિતા જોરથી હસી પડી. એક નાનકડું હાસ્ય, કડવું. કોઈ ગ્રેસ વિના. તું કોની સલાહ લઈશ? બીના, પોસ્ટ ઓફિસની, પોતાની તે રિટાયર થઈ ચૂકેલી સહેલીઓની. તેણે મને માથાથી પગ સુધી જોઈ, તિરસ્કારથી દયા ખાતા. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. તને આ સમજવા માટે કોઈ એક્સપર્ટની જરૂર નથી કે જો અમે પૈસા ટ્રાન્સફર ન કર્યા તો અમારું બધું જ નીલામ થઈ જશે. આ બહુ સિમ્પલ છે. કાં તો તું અમારો સાથ આપ, કાં તો અમને ડૂબી જવા દે. કાં તો તું એક માં બન, કાં તો પલ્લું ઝટકી લે. દરેક વાત એક નીચલો પ્રહાર હતી અને તે બહુ સારી રીતે જાણતી હતી કે મને ક્યાં ચોટ પહોંચાડવી છે. મારા પસ્તાવા પર, એક મા તરીકે ફેલ થવાના ડર પર, બિલકુલ એકલા રહી જવાના ખોફ પર. તારા દોસ્તો શું વિચારશે જ્યારે તેમને ખબર પડશે કે તે પોતાના જ દીકરાને સડક પર છોડી દીધો? તેણે ઝેર ઓગતા પોતાની વાત પૂરી કરી. વિક્રમે પણ વચ્ચે ટોકતા કહ્યું, આંટી, લીગલ મેટર્સ છે, વિલંબ કરવો સમજદારી નથી, નહીં તો તમે પણ પરેશાનીમાં પડી શકો છો. જયંત ચૂપ ઊભો રહ્યો, બારી પાસે જમીનને ઘૂરતો. પોતાની છાતી પર હાથ બાંધીને મેં તેની આંખોમાં જોવાની કોશિશ કરી. હું ઈચ્છતી હતી કે તે મારી આંખોમાં જુએ, કે કંઈક તો કહે. કંઈ પણ. બેટા, મેં ડૂબતા અવાજમાં વિનંતી કરી, શું તને આ બધું મંજૂર છે? શું તું ઈચ્છે છે કે હું પેપર્સ ચેક કર્યા વિના પૈસા આપી દઉં? તેણે પોતાનો ચહેરો બસ થોડોક ઉપર ઉઠાવ્યો. એક પળ માટે મને જોઈ, 2 પળ માટે, પછી પાછું માથું ઝુકાવી લીધું. માં, તે થાકેલા અવાજમાં ફૂસફૂસાવ્યો, હારેલો. અમને બસ તારો ભરોસો જોઈએ. શું અમે આ એટલું પણ નથી માંગી શકતા? પોતાના જ લોહી પર ભરોસો. ભરોસો, આ શબ્દ એટલો પોકળો લાગ્યો, એટલો ઉજ્જડ, જેમ સડક પર વાગતો કોઈ ખાલી ટીનનો ડબ્બો હોય. ભરોસો? શું તે મને બ્લેકમેલ કરતા આંધળો ભરોસો કરવા કહી રહ્યા હતા? જ્યારે તે ભાવનાત્મક રીતે મને મેન્યુપ્લેટ કરી રહ્યા હતા, જ્યારે તે મને એક મરજી વિનાની ગલ્લાની જેમ ઉપયોગ કરી રહ્યા હતા. અને તમે લોકોએ આખરે આ દેવું લીધું કેવી રીતે? મેં જયંત તરફ વળતા પૂછ્યું. તેણે શ્વાસ છોડ્યો, એક લાંબો શ્વાસ. ઓર એક્ટિંગ, ડ્રામેટિક, જાણે હું કોઈ બાળકી હોઉં જે બેવકૂફવાળા સવાલો પૂછી રહી છે. વિક્રમે દખલ કરતા કહ્યું, આંટી, બિઝનેસમાં રિસ્ક તો હોય જ છે. બિઝનેસ જે ચાલ્યો નહીં. કવિતાએ પોતાને શ્રેષ્ઠ દેખાડતા સફાઈ આપી. ફ્લેટનું મેન્ટેનન્સ, લક્ઝરી ગાડીઓની EMI, ફોરેન ટ્રીપ્સ, આ બધું રિયલ લાઈફની વસ્તુઓ છે. બીના, એવી વાતો જે તને ક્યારેય નહીં સમજાય, કારણ કે તું પોતાની આ નાનકડી દુનિયામાં કેદ રહે છે અને તને તારી ચા અને ટીવી સિરિયલ્સ સિવાય કોઈ વાતની ચિંતા નથી હોતી. તેણે મારા ઘરને ચારે બાજુથી જોયું, મારી તે સેફ જગ્યાને નફરતથી ઘમંડતી. અમને જરૂરી જવાબદારીઓ ઉઠાવવી પડે છે.
એક ઇમેજ મેન્ટેન કરવી પડે છે, એક સ્ટેટસ. દરેક કોઈ તારી જેમ આ રીતે નથી જીવી શકતું. તેણે મારા 2 બર્નરવાળા ગેસ સ્ટોવ તરફ ઇશારો કર્યો, મારા જૂના ટીવી તરફ, મારા સાધારણ ડાઇનિંગ ટેબલ તરફ, અને પછી હસી. એક બેરહેમ મુસ્કાન. મારા અંદર કંઈક તૂટી ગયું. કોઈ જોરદાર ધમાકો ન થયો, હું ચીખી નહીં, મેં અવાજ ઊંચો ન કર્યો. આ એક શાંત તૂટફૂટ હતી, ઊંડી જેમ કાચના કોઈ ગુલદસ્તામાં અંદર તિરાડ પડી જાય, પણ તે ત્યાં સુધી નથી પડતો જ્યાં સુધી તેને કોઈ સ્પર્શ નહીં. મને થોડા કલાકોનો સમય જોઈએ, મેં એકદમ સપાટ અવાજમાં કહ્યું, કોઈ લાગણી વિના. જયંત ઉછળીને ઊભો થઈ ગયો, સોફો હલી ગયો. અમારી પાસે કલાકોનો સમય નથી બીના, હું તને કઈ ભાષામાં સમજાવું? તેનો અવાજ તેજ થઈ ગયો. કાં તો તું આને આજે હમણાં જ સોલ્વ કરીશ, કાં તો આવતીકાલે બપોર સુધીમાં અમારું બધું જ છીનવાઈ ચૂક્યું હશે, અમારી પ્રોપર્ટી, ગાડીઓ, બધું જ. તે મારા ચહેરાની નજીક આવી ગયો, તે ઝૂક્યો. તેના પરફ્યુમથી મારું પેટ ખરાબ થવા લાગ્યું. બહુ તેજ હતું, બહુ મીઠું. અને આનો આરોપ તારા માથે હશે, ફક્ત તારા. જ્યારે તારો દીકરો પોતાને બરબાદ થતો જોશે તો તેને ખબર હશે કે તેની મા પાસે તેને બચાવવા માટે પૈસા હતા, પણ તેને મોઢું ફેરવી લીધું. શું તું આ અહેસાસ સાથે જીવી શકીશ? તે અલવિદા કહ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. જયંત આગળ જોરથી પગ મૂકતા. ખટ ખટ ખટ. કવિતા તેની પાછળ પોતાની હીલ્સ ઘસડતી. મુખ્ય દરવાજો બંધ થયો. દરવાજો જોરથી ન પછડાયો. કંઈક વધુ ડરામણું થયું. એક એવો ધીમો અવાજ જે સીધો મારી નસોમાં ગૂંજી ગયો, મારા મગજના તારોમાં. હું તે ખામોશીમાં સૂન ઊભી રહી ગઈ, જે કોઈ ભારે પથ્થરની જેમ મને કચડી રહી હતી. તે ખામોશી જે તમારો દમ ઘૂંટી દે છે. મારી કોફી સ્લેબ પર ઠંડી થઈ ચૂકી હતી. રૂમમાં હજી પણ કવિતાના પરફ્યુમની વાસ આવી રહી હતી, એક એવી મહેક જેનાથી મને ઉબકા આવી રહ્યા હતા. મેં ધ્રુજતા હાથોથી મારો ફોન ઉઠાવ્યો, એક એવો નંબર લગાવ્યો જે હું બહુ ઓછો લગાવતી હતી. મારા પડોશીનો શર્માજી, એક વૃદ્ધ માણસ જે બાજુના ફ્લેટમાં એકલા રહેતા હતા, 76 વર્ષના વિધુર. અમારી મુશ્કેલીથી જ ક્યારેક વાત થતી હતી, બસ કોરિડોરમાં આવતા જતા દુઆ સલામ. નમસ્તે શર્માજી, આજે હવામાં કેટલી ઠંડી છે, બસ એટલું જ, પણ હંમેશા બહુ જ ઇજ્જત સાથે. શર્માજી, મેં પૂછ્યું જ્યારે તેમણે ત્રીજી ઘંટડી પર ફોન ઉપાડ્યો. હું બીના બોલી રહી છું, તમારી પડોશી. અરે બીનાજી, શું વાત છે? બધું ઠીક તો છે? તેમના અવાજમાં સાચી ફિકર હતી, બહુ જ પોતાપણું, હમદર્દીથી ભરેલું. શું તમે 1 મિનિટ માટે અહીં આવી શકો છો? મારે બહુ જરૂરી કોઈની સાથે વાત કરવી છે. હું હમણાં આવ્યો, તેમણે કોઈ સંકોચ વિના કહ્યું. 10 મિનિટ પછી તે મારા દરવાજા પર હતા, અને તેમની સાથે એક બીજી છોકરી હતી, રિયા, તેમની ભત્રીજી, જે થોડા દિવસોથી તેમની સાથે રહેવા આવી હતી, જેની આંખોમાં એક વિચિત્ર તેજી હતી અને જે એક લો ફોર્મમાં કામ કરતી હતી. તે પોતાના લાકડાના સહારે ધીમે ધીમે અંદર આવ્યા. એ જ લાકડી જેના વિશે તેમણે મને ક્યારેય જણાવ્યું હતું કે હિપ સર્જરી પછીથી તે તેનો ઉપયોગ કરે છે. તે જ સોફા પર બેસી ગયા જ્યાં કવિતા બેઠી હતી. રિયા તેમની પાસે જ ઊભી રહી. શું પરેશાની છે બીનાજી? શર્માજીએ પોતાની તે ભૂરી આંખોથી મને જોતા પૂછ્યું, થાકેલી પણ દયાથી ભરેલી. અને હું વિચાર્યા વિના ધ્રુસકે રડવા લાગી. જે દિવસે અમે મોહનને વિદાય આપી હતી તે બપોર પછીથી મારી આંખોમાંથી એક પણ આંસુ નહોતું પડ્યું. પણ ત્યાં તે વૃદ્ધ અને તે અજાણી છોકરીની સામે હું પૂરી રીતે તૂટી ગઈ. મેં તેમને મારી આખી ડરામણી કહાણી સંભળાવી દીધી. તે ચામડાનું પરબીડિયું, પીળા રંગથી હાઇલાઇટ કરેલા નંબરો, ત્યાં ટોર્ચર, બ્લેકમેલ, કવિતા, જયંત, બધું જ. તે બંનેએ મને ટોક્યા વિના મારી પૂરી વાત સાંભળી, કોઈ અભિપ્રાય વિના. શર્માજી બસ વચ્ચે માથું હલાવતા રહ્યા. વાત પૂરી થવા પર તેમણે પોતાની સફેદ અને સલીકેથી કપાયેલી દાઢી પર હાથ ફેરવ્યો. શું હું તે કાગળો જોઈ શકું છું? તેમણે બહુ જ નરમાઈથી પૂછ્યું. મેં તે દસ્તાવેજો તેમની તરફ વધારી દીધા. શર્માજીએ પોતાના ચશ્મા પહેર્યા, ડાર્ક ફ્રેમવાળા રીડિંગ ગ્લાસ. રિયાએ પણ ઝૂકીને તે કાગળો જોયા. તેમણે કોઈ ઉતાવળ વિના પાનાઓને તપાસ્યા, એક એક કરીને, બહુ જ ધ્યાનથી. તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. મેં જોયું કે તેમણે પોતાના જડબાને સખત કરી લીધો. નામંજૂરીમાં માથું હલાવ્યું. તે પહેલા પાના પર પાછા ગયા, પછી સીધા છેલ્લા પાના પર. બીનાજી, શર્માજી આખરે બબડ્યા. તેમના અવાજમાં એક વિચિત્ર હેરાની હતી. આ દસ્તાવેજો પર કોઈ ઓફિશિયલ સ્ટેમ્પ નથી, કોઈ પણ લીગલ ઓથોરિટીના સિગ્નેચર નથી, કોઈ પણ સરકારી લેટરહેડ નથી. આ બિલકુલ ખાલી છે. તેમણે ચશ્મા ઉપરથી મને જોયું. એવું લાગી રહ્યું છે જેમ આ તેમણે પોતાની વાત અધૂરી છોડી દીધી. મેં તેમની વાત પૂરી કરી એક એવા અવાજમાં જે મને મારો પોતાનો જ નહોતો લાગી રહ્યો. નકલી છે. શર્માજીએ તરત હા ન કહ્યું. તેમણે પેપર્સને ફરીથી ચેક કર્યા. તેમને બારીની રોશની તરફ ઉઠાવીને જોયા. હું કોઈ એક્સપર્ટ નથી, તેમણે બહુ સંભાળીને કહ્યું, પણ મેં 42 વર્ષ સિવિલ કોર્ટના ઓડિટ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. મેં ગણિત ઓફિશિયલ ફાઇલ્સ જોઈ છે. અને આ કાગળ, તેમણે પોતાની આંગળીથી તે રસીદોને ખટખટાવી. આ બધું ઘરના પ્રિન્ટરથી કાઢેલા લાગે છે. પેપરની ક્વોલિટી બહુ જ ખરાબ છે. ફોન્ટ પણ એ જ છે જે કોઈ પણ સામાન્ય લેપટોપમાં હોય છે. અમાઉન્ટ્સને હાથથી કરેક્ટ કરવામાં આવ્યા છે.
કોઈ પણ બેંક આ રીતે કામ નથી કરતું, કોઈ પણ અસલી એજન્સી નહીં. રિયાએ પણ સહમતીમાં માથું હલાવતા કહ્યું, બિલકુલ આંટી, એક વકીલ હોવાના નાતે હું કહી શકું છું કે આ પૂરી રીતે બનાવટી છે. મારી ધડકણો બહુ તેજીથી વધવા લાગી. શું મને બેવકૂફ બનાવવામાં આવી રહી હતી? શું મારો પોતાનો દીકરો મને ધોખો આપી રહ્યો હતો? તમારે આને કન્ફર્મ કરવાની સખત જરૂર છે, શર્માજીએ પૂરા અધિકાર સાથે કહ્યું. એક પણ પૈસો ટ્રાન્સફર કરતા પહેલા તમારે તે ઓફિસોમાં કોલ કરીને પૂછવું પડશે કે શું જયંતના નામ પર સાજે જ કોઈ દેવું છે. તેમણે મારા ખભાને થપથપાવ્યો. એક બહુ જ સીધો સાદો હાવભાવ, પણ તેણે મને પાછું હોશમાં લાવી દીધું. તે રાતે જ્યારે શર્માજી અને રિયા ધીમા ધીમા પગલે પાછા પોતાના ફ્લેટમાં ચાલ્યા ગયા, તો હું ટેબલ પર રાખેલા તે ફરેબને શૂન્ય થઈને જોતી રહી. મેં તે પાના ઉઠાવ્યા, તેમને એક નવા દૃષ્ટિકોણથી જોયા, અને એક બહુ જ ભયાનક સત્ય મારી સામે આવીને ઊભું રહી ગયું. એક એવું સત્ય જેણે મારા શ્વાસોને જમાવી દીધા. જો આ રસીદો નકલી હતી, જો આ સંકટ એક નાટક હતું, તો તેનો મતલબ હતો કે તે આખી વાર્તા એક ફ્રોડ હોઈ શકે છે. ગાડીનું ગિયર બોક્સ તૂટવું, તે પૈસા જે ક્યારેય પાછા ન આવ્યા, પાઇપનું ફાટવું, તે કરોડોનો બિઝનેસ જે ક્યારેય શરૂ જ ન થયો, તે નેટવર્કનો કેટલોક હિસ્સો સાચો હતો. જૂઠ બોલીને તેમણે મારી પાસેથી કેટલા પૈસા પડાવી લીધા હતા. તેઓ કેટલાક વર્ષોથી મને બેવકૂફ બનાવી રહ્યા હતા. અને જે સવાલ મને સૌથી વધારે ચૂંટી રહ્યો હતો, શું મારા દીકરાએ આ બધું ખબર હતી? શું તે આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ હતો કે ફક્ત પોતાની પત્નીના હાથોની કઠપૂતળી? મેં વળીને મોહનની તસવીર તરફ જોયું. હું હવે શું કરું? મેં તેમની પાસે વિનંતી કરી, પણ તેમની તે મુસ્કાન એમ જ સ્થિર રહી. અને મને લાગ્યું જાણે હું શંકાના એક ઊંડા દલદલમાં ડૂબી રહી હોઉં. ત્યારે મને યાદ આવ્યું કે રમેશે તે જ બપોરે મને એક બહુ જ અર્જન્ટ વોઇસ મેસેજ જોડ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે મને તરત મળવા માંગે છે. હું આખી રાત એક પળ માટે પણ ન સૂઈ શકી, એક સેકન્ડ માટે પણ નહીં. હું જાગતી રહી અને છતની તિરાડોને ઘૂરતી રહી, ગાદલા પર પડખા બદલતી રહી, દર 50 મિનિટે ઊભી થઈ જતી, પાણી પીતી, બ્લાઇન્ડ્સની પાછળથી બહાર ઝાંકતી. સવારના 7 વાગ્યે જ્યારે અંધારું છૂટું પડવા લાગ્યું, તો મેં એક નિર્ણય કર્યો. મેં મારો ફોન ઉઠાવ્યો, મારી કપડાની બાઇન્ડિંગવાળી જૂની ડાયરીમાં શોધ્યું. તે ડાયરી જે મોહને વર્ષો પહેલાં મને ગિફ્ટ કરી હતી. મને એક નંબર મળી ગયો. નીતા, મારી યુવાનીની એક સહેલી. અમે 52 વર્ષ પહેલાં એડમિનિસ્ટ્રેશનની ટ્રેનિંગ એક સાથે કરી હતી. કિસ્મતથી તે એ જ બેંકમાં એક સિનિયર પોસ્ટ પર કામ કરતી હતી, જેનું નામ તે પરબીડિયામાં હતું. અમારી વધારે વાત નહોતી થતી, બસ ક્યારેક ઓફિસના કોઈ જૂના સાથીની રિટાયરમેન્ટ પાર્ટી કે કોઈના અંતિમ સંસ્કારમાં મળવું થતું હતું. પણ મને તેની ઈમાનદારી પર પૂરો ભરોસો હતો. મેં તેનો નંબર ડાયલ કર્યો. 5મી ઘંટડી પર તેણે ફોન ઉપાડ્યો. તેનો અવાજ ભારે હતો. હેલો નીતા, હું બીના બોલી રહી છું. આટલી સવારે પરેશાન કરવા બદલ માફી ચાહું છું. મેં તેને જલ્દી બધી વાત જણાવી દીધી. શ્વાસ ફૂલી રહ્યો હતો, ગભરાટ થઈ રહી હતી. મેં તેને તે નકલી એકાઉન્ટના નંબર જણાવ્યા, કંપનીઓના નામ, એક પૈસાનો હિસાબ જણાવ્યો. મને 2 મિનિટ દે, તેમણે મને કહ્યું, અને પાછળથી કીબોર્ડ પર ટાઈપ થવાનો અવાજ આવ્યો. સિસ્ટમના ક્લિક્સ. 7 મિનિટ વીતી ગયા. 12 મિનિટ, જે પૂરી થવાનું નામ જ નહોતી લઈ રહી. હું કાનથી ફોન લગાવેલી રાહ જોતી રહી. મારી નસ કોઈ યુદ્ધના નગારાની જેમ ધબકી રહી હતી. આખરે લાઈન પર તેનો અવાજ પાછો આવ્યો, પણ આ વખતે તેનો ટોન અલગ હતો, હેરાન, ટેન્શનથી ભરેલો. બીના, અમારા ડેટાબેઝમાં જયંતના નામ પર કોઈ પણ દેવું, કોઈ પણ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ નથી. લાઈન પર સન્નાટો છવાઈ ગયો. મેં નેશનલ લેવલ પર સિસ્ટમ ચેક કરી. 3 વાર બધું 0 છે. તેમની પાસે અમારી બેંકનો કોઈ ક્રેડિટ કાર્ડ પણ નથી. તેનો અવાજ હમદર્દીથી ભરાઈ ગયો. દોસ્ત, તે કાગળો ઘરે પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તે નકલી છે. કોઈ તારા માટે બહુ મોટો જાળ બિછાવી રહ્યું છે. કોલ પર એકદમ સન્નાટો હતો. મારા મોંમાંથી કોઈ અવાજ નહોતો નીકળી રહ્યો. મારા ફેફસામાં હવા નહોતી જઈ રહી. બીના, તું લાઈન પર છે? હા. હું બહુ મુશ્કેલીથી હકલાઈ. તારો બહુ આભાર. અને મેં ફોન કાપી નાખ્યો. મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય, જેમ હું કોઈ ઊંડી ખાઈમાં પડી રહી હોઉં. મારું આખું બ્રહ્માંડ તબાહ થઈ ગયું હતું. મારું બાળક, મારું પોતાનું લોહી, તે માણસ જેને મેં પાળ્યો હતો, જેને મેં ચાલતા શીખવ્યું હતું, તેની પહેલી કિતાબો વાંચતા શીખવ્યું હતું, તેનું નામ લખતા શીખવ્યું હતું. શું તે જૂઠા નાટક કરીને મારી આખી જિંદગીની કમાણી લૂંટી રહ્યો હતો? આ માનવા લાયક નહોતું. કોઈ ગેરસમજ થઈ હશે. કદાચ નીતાથી કંઈક છૂટી ગયું હોય. કદાચ લોન કોઈ બીજા બેંકમાંથી હોય. ડેટાબેઝમાં કોઈ ભૂલ હોઈ શકે છે. મેં જયંતને કોલ કર્યો. 1 વાર સીધો વોઇસમેલ. મેં ફરી કોલ કર્યો. વોઇસમેલ. 3જી વાર વોઇસમેલ. લાઇન પર રિંગ પણ નહોતી જઈ રહી. તેણે મારો નંબર બ્લોક કરી દીધો હતો, અથવા પોતાનો ફોન બંધ કરી લીધો હતો. ખોફ મારા ગળા સુધી આવવા લાગ્યો. મને દબાવવા લાગ્યો. મારો દમ ઘૂંટવા લાગ્યો. મેં જલ્દીથી કપડાં બદલ્યા. કુર્તી, પેન્ટ્સ, આરામદાયક જૂતા. મેં ચાવીઓ લીધી અને ભાગતા સડક તરફ નીકળી ગઈ. હું એક ટેક્સી લઈને તેની સોસાયટીમાં પહોંચી. તે હાઈ રાઇઝ ટાવર જ્યાં તેઓ રહેતા હતા. બહુ જ આલીશાન, એકદમ મોડર્ન, CCTV કેમેરા સાથે, સિક્યોરિટી કેબિન સાથે, બંને તરફ લાગેલા સુંદર છોડ સાથે.
મેં ફ્લેટ 4B નો ઇન્ટરકોમ વગાડ્યો, 1 વાર 2 વાર સતત 7 વાર. કંઈ નહીં, કોઈએ જવાબ ન આપ્યો. મેં લોબીના કાચ પર હાથ માર્યો. ડ્યુટી પર જે ગાર્ડ હતો તે મારી તરફ આવ્યો, એક યુવાન છોકરો જેણે એકદમ સાફ યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. તમે કોને મળવા માંગો છો આંટીજી? મને જયંત કે તેની પત્ની કવિતાને મળવું છે. ફ્લેટ 4B. ગાર્ડે પોતાના ડિજિટલ રજિસ્ટરમાં ચેક કર્યું. તેઓ તો સવારમાં જ ખાલી કરીને ચાલ્યા ગયા, લગભગ 8 વાગ્યાની આસપાસ, બહુ ભારે સામાન સાથે. સામાન? હાજી, 4 બહુ મોટા સૂટકેસ. તે બોલીને ગયા છે કે તેઓ થોડા અઠવાડિયા માટે બહાર જઈ રહ્યા છે. મારા પેટમાં એક વિચિત્ર ખેંચાણ થવા લાગી. સૂટકેસ? તેઓ ગાયબ થઈ ચૂક્યા હતા. તેમની લક્ઝરી ગાડી તેમની પાર્કિંગમાં નહોતી. બહાર ગેટથી જ તે ખાલી જગ્યા દેખાઈ રહી હતી. તેઓ ભાગી ગયા હતા, અથવા કદાચ તેમણે ક્યારેય અંજામનો સામનો કરવાનો વિચાર જ નહોતો કર્યો. તેઓ મને ફસાવવા આવ્યા હતા, મારા બેંક એકાઉન્ટ્સ ખાલી કરવા આવ્યા હતા, અને જેવું જ તેમને લાગ્યું કે હું સરળતાથી નહીં માનું, તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા. હું ધ્રુજતી મારા નાના ઘરમાં પાછી આવી. ઠંડીના કારણે નહીં, બહાર સડક પર તો કાળઝાળ તડકો હતો, પણ હું માથાથી પગ સુધી ધ્રુજી રહી હતી, ગુસ્સાથી, પોતાની બેઇજ્જતીથી, એક એવા ઘાથી જે મારા હૃદયને વચ્ચેથી ફાડી રહ્યો હતો. હું સોફા પર ધડામ કરતી પડી ગઈ. મેં મારો ચહેરો મારા હાથોમાં છુપાવી લીધો અને હું રડવા લાગી. હું એટલી બુરી રીતે રડી જેટલી હું મારા પતિના ગયા પછીથી ક્યારેય નહોતી રડી. હું મારા દીકરા માટે રડી, તે માણસ માટે જે તે બની ચૂક્યો હતો, તે માસૂમ બાળક માટે જે હંમેશા માટે ખતમ થઈ ગયો હતો. મેં તે માણસને મોટો કર્યો હતો, મેં તેને સંસ્કાર આપ્યા હતા, બીજાનું દર્દ સમજતા શીખવ્યું હતું, સચ્ચાઈ શીખવી હતી, મહેનત કરતા શીખવ્યું હતું. મેં મારી આખી જિંદગી તેને આપી દીધી. જે કંઈ પણ એક માણસ માટે શક્ય હતું, જે મારી પાસે નહોતું, તે પણ આપ્યું, અને મને બદલામાં આ મળ્યું. જાળસાજી, ફ્રોડ, આટલી બેરહેમીથી ધોખો. મારું મગજ આ વાતને માની જ નહોતું રહ્યું. મને તેમાં કોઈ લોજિક નહોતું દેખાઈ રહ્યું. મારો ડ્રોઈંગ રૂમ ફરવા લાગ્યો. મને લાગ્યું જાણે દિવાલો મને કચડવા માટે નજીક આવી રહી છે. મને મજબૂર થઈને ગલીચા પર સૂઈ જવું પડ્યું. લાંબા શ્વાસ લીધા, 12 સુધી ગણ્યું. હું બેહોશ થવાનું પરવડી નહોતી શકતી, ઓછામાં ઓછા આ હાલતોમાં તો બિલકુલ નહીં. કોઈએ મુખ્ય દરવાજા પર દસ્તક દીધી. બહુ જ આરામથી ખટખટાવાનો અવાજ. બીનાજી આ શર્માજી હતા. હું બહુ મુશ્કેલીથી ઊભી થઈ. મેં ચીટકની ખોલી, તે અંદર આવ્યા. તેમના હાથોમાં 2 થર્મસવાળા કપ હતા, જેમાંથી વરાળ નીકળી રહી હતી. મેં તેમને સવારે ગભરાહટમાં બહાર જતા જોયા હતા. મને બહુ ચિંતા થઈ રહી હતી. તેમણે કપ ડાઇનિંગ ટેબલ પર મૂક્યા. તે બેસી ગયા. શું તમે કંઈક ખબર કાઢી શકી? મેં તેમને આખી વાર્તા સંભળાવી દીધી. નીતાનો તે રિપોર્ટ, મારો નંબર બ્લોક થવો, તે ભરેલા સૂટકેસ, ફ્લેટમાંથી તેમનું ભાગી જવું. શર્માજીએ બહુ ધીમે માથું હલાવ્યું, બહુ ધીમેથી, જેમ કોઈ પહેલાથી નક્કી બરબાદીને સાચું માની રહ્યા હોય. બીનાજી, તેમણે એક બહુ જ ઉદાસ અવાજમાં કહ્યું, એક બીજી વાત છે જે તમારે જાણી લેવી જોઈએ. તેમણે મારી આંખોમાં જોયું. ગઈકાલે રાતે મારી હિંમત ન થઈ આ જણાવવાની. મને લાગ્યું કદાચ હું કંઈક ખોટું વિચારી રહ્યો છું, પણ હવે આ મોડ પર મને લાગે છે કે આ બહુ જરૂરી છે. તેમણે પોતાની ગરદનના પાછલા હિસ્સાને મસળ્યો. સાફ દેખાઈ રહ્યું હતું કે તે બહુ પરેશાન હતા. લગભગ 4 મહિના પહેલા ગુરુવારની સાંજ હતી. તમે પોતાનું બીપી ચેક કરાવવા ગયા હતા. હું મારા દરવાજાની બહારનો કોરિડોર સાફ કરી રહ્યો હતો. મેં સાફ જોયું કે કવિતા અને જયંત તમારા ઘરનું તાળું ખોલી રહ્યા હતા. શર્માજીએ પોતાની વાત આગળ વધારી. તેમની ભત્રીજી રિયાએ પણ સહમતીમાં માથું હલાવ્યું. દરેક શબ્દ મારા ઉપર કોઈ ભારે પથ્થરની જેમ પડી રહ્યો હતો. મને લાગ્યું તેમની પાસે કોઈ બીજી ચાવી હશે, કે તેઓ તમારું કોઈ કામ કરી રહ્યા હશે, કે કોઈ કાગળ શોધી રહ્યા હશે. તે સમયે મને આમાં કોઈ ષડયંત્ર ન દેખાયું. આખરે તે તમારા પોતાના જ છે. તેમણે એક પળનો તણાવભર્યો બ્રેક લીધો, પોતાના કપમાંથી એક ઘૂંટ લીધો, પણ તેઓ લગભગ 22 મિનિટ સુધી અંદર રહ્યા, કદાચ તેનાથી કંઈક વધારે. અને જ્યારે તેઓ બહાર નીકળ્યા તો તમારી વહુના હાથમાં એક બેગ હતી, કોઈ ભારે વસ્તુથી ભરેલી, એક ફૂલેલી બેગ. મને લાગ્યું કદાચ કંઈક ફાઇલ્સ કે ફોલ્ડર્સ હશે. જયંત ફોન પર જોરથી હસતો આવી રહ્યો હતો. મેં તેમને નમસ્તે કહ્યું. તેમણે મને પૂરી રીતે અવગણી દીધો. કવિતાએ તો પાછળ ફરીને જોયું પણ નહીં. શર્માજીએ શરમથી નજર ઝુકાવી લીધી. મને માફ કરી દો, મારે તમને તરત જણાવવું જોઈતું હતું. મારે તમને પૂછવું જોઈતું હતું કે શું તમે તેમને ઇજાજત આપી છે? પણ મેં વિચાર્યું કે આ કોઈ સામાન્ય વાત હશે, કે તમને ખબર હશે. તેમના અવાજનો બોજ મને કચડી રહ્યો હતો. આ મારા પડોશીની ભૂલ નહોતી, આ ફક્ત મારી ભૂલ હતી. વિચાર્યા વિના તેમના પર આંધળો ભરોસો કરવાની મને ઉપકા આવવા લાગ્યા. સાચે જ, શું તેઓ મારા ઘરમાં ઘૂસ્યા હતા? મેં પૂછ્યું, જો કે મને જવાબ પહેલાથી જ ખબર હતો. મારી પીઠ પાછળ શર્માજીએ આમાં માથું હલાવ્યું. મને બહુ અફસોસ છે બીનાજી, પણ મારું ધ્યાન હવે તેમની વાતો પર નહોતું. હું ભાગીને મારા બેડરૂમમાં ગઈ, લાકડાની અલમારી ખોલી, ધાબળા હટાવ્યા, જૂની યાદોવાળા ડબ્બા કિનારે કર્યા, તે લોખંડની તિજોરીને શોધી જે સૌથી પાછળ છુપાયેલી રહેતી હતી.
જ્યાં હું મારા જરૂરી કાગળો રાખતી હતી. મેં પાસવર્ડ નાખ્યો 7460. મોહનના જન્મનું વર્ષ. તે ખુલી ગઈ. મેં અંદર જોયું. કેસ ત્યાં જ હતો. ઇમરજન્સી માટે રાખેલા તે પૈસા 5 લાખ રૂપિયા બિલકુલ સુરક્ષિત. પણ ઘરના કાગળ, પ્રોપર્ટીના પેપર્સ, કોન્ટ્રાક્ટ, મારા રિટાયરમેન્ટના દસ્તાવેજો, તેમાંથી કેટલાક ગાયબ હતા. બધા નહીં, પણ કેટલાક ગાયબ હતા. તેમણે ત્યાં તપાસ કરી હતી. તેમણે પોતાની જરૂરિયાતના કાગળો ચૂંટી લીધા. તેમણે મારા જ ઘરમાં ચોરી કરી હતી. મારું હૃદય કોઈ યુદ્ધના નગારાની જેમ ધબકી રહ્યું હતું. તેજ, બહુ તેજ, બેકાબુ. મને મારી છાતીમાં એક ભારેપણું મહેસૂસ થયું. ડાબી બાજુમાં એક વિચિત્ર જણજણાટી. હું ગાદલાના કિનારે બેસી ગઈ. એક ઊંડો શ્વાસ લીધો. ઉફ, હું આ સમયે નબળી નહોતી પડી શકતી. હમણાં બિલકુલ નહીં. શર્માજી અને રિયા દરવાજા પર આવી ગયા. બીનાજી, કાગળો ગાયબ. હું બહુ મુશ્કેલીથી બોલી શકી. તેઓ મારા જ ઘરમાંથી મારી ફાઇલ્સ લઈ ગયા. રિયા આગળ આવી અને તેણે મારા ખભાને સહારો આપ્યો. આંટી, તમારે કોઈને ફોન કરવો જોઈએ. પોલીસને કે તમારા પરિવારમાં કોઈને પણ. પરિવાર આ શબ્દ કોઈ ભદ્દા મજાકની જેમ લાગ્યો. કેવો પરિવાર? જયંતે મને લૂંટી લીધી હતી. મને ધોખો આપ્યો હતો. મારો ઉપયોગ કર્યો હતો. અને અંજલિ, જેને મેં 7 મહિનાથી અવગણી હતી, જેને મેં જયંત અને તેની પત્નીની ખુશી માટે છોડી દીધી હતી. મેં મારો મોબાઈલ ઉઠાવ્યો, તેનો નંબર શોધ્યો. તે નંબર જે મેં 7 મહિનાથી ડાયલ નહોતો કર્યો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને કોલ લગાવી દીધો. તેને ત્રીજી ઘંટડી પર ફોન ઉપાડ્યો. માં, તેના અવાજમાં હેરાની હતી, એક દૂરી હતી, બહુ જ વધારે રૂખાપણું. જાણે તે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહી હોય. જાણે તેને યકીન જ નહોતું થઈ રહ્યું કે હું તેને ફોન કરી રહી છું. અને તે બિલકુલ સાચી હતી. તે યકીન કરતી પણ કેમ? મેં અડધા વર્ષથી પણ વધુ સમય સુધી તેને મારી જિંદગીમાંથી ભૂંસી નાખી હતી. મારી જિંદગીના દરવાજા તેના માટે બંધ કરી દીધા હતા. મેં તેના ઉપર જયંતને પસંદ કર્યો હતો. અંજલિ, હું ફૂસફૂસાઈ. મારો અવાજ તૂટી રહ્યો હતો. બેટા, શું થયું? તેણે પૂછ્યું. કેમ છો માં? નહીં, કોઈ તમારો અવાજ સાંભળીને સારું લાગ્યું. નહીં, ફક્ત શું થયું? એકદમ સીધું, પોઈન્ટ પર. મને સમજાતું નહોતું કે હું ક્યાંથી શરૂ કરું. હું તેને કેવી રીતે જણાવતી કે તેનો ભાઈ મને બ્લેકમેલ કરી રહ્યો હતો, કે તેણે મારા ઘરમાં ચોરી કરી હતી, કે હું એક આંધળી અને બેવકૂફ વૃદ્ધ સ્ત્રી હતી જેણે એક ધોકેબાજ દીકરા માટે પોતાની એક સારી અને સાચી દીકરીને છોડી દીધી હતી. અંજલિ, મને તારી મદદની બહુ જરૂર છે. હું હકલાતા બોલી. લાઇનના બીજી તરફ સન્નાટો હતો. એક બહુ લાંબો સન્નાટો, ભારે દમ ઘૂંટાડનારો. હું તેના શ્વાસોનો અવાજ સાંભળી શકતી હતી. ઊંડા શ્વાસ, જાણે તે પોતાને કંટ્રોલ કરી રહી હોય. સારું, તો હવે મારી યાદ આવી તમને માં. આખરે તે બોલી પડી. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. ડરથી નહીં, ગુસ્સાથી. એક બહુ ઊંડા દબાયેલા દર્દથી. શું હવે મારું કોઈ અસ્તિત્વ છે? 7 મહિના સુધી મને ફોન કરવાની તસદી ન લીધી. પછી જ્યારે મેં તમને દિલ્હી આવીને અમારી સાથે રહેવાની વિનંતીઓ કરી, ત્યારે તમે જયંત અને તે સ્ત્રીને પસંદ કર્યા. અને હવે જ્યારે તમારી સાથે કંઈક ખરાબ થયું છે તો તમને યાદ આવી ગયું કે તમારી એક દીકરી પણ છે. અને તેણે ફોન કાપી નાખ્યો. મારા કાનમાં ડેડલાઇનની તે બીપ બીપ ગૂંજવા લાગી. હું ફોનને હાથમાં લીધે બેસી રહી. તે કાળી સ્ક્રીનને ઘૂરતી રહી. મારી બાળકીનું નામ સ્ક્રીન પરથી ગાયબ થતું જોતી રહી. મેં મારા દીકરાના હુકમ માનીને મારી દીકરીને ગુમાવી દીધી હતી. અને હવે હું એકલી હતી, બિલકુલ એકલી. એક ખાલી ઘરમાં, ટેબલ પર પડેલા તે નકલી કાગળો સાથે, અને હૃદયમાં એક એવી ખાલીપા સાથે જ્યાં પહેલાં ક્યારે એક દિલ ધબકતું હતું. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો અમને કોમેન્ટ્સમાં જણાવો કે તમે કયા શહેરથી અમારી સાથે જોડાયેલા છો. ક્યારેક એ જણાવવું કે દુનિયામાં કોઈ છે જે આપણને સાંભળી રહ્યું છે, આપણે ફરીથી ઊભા થવાની તાકાત આપે છે. મેં આખી બપોરે મારા ડ્રોઈંગ રૂમના અંધારામાં ગુજારી દીધી. બ્લાઇન્ડ્સ પૂરી રીતે બંધ હતા. મેં એક પણ લાઈન ન ચલાવી, એક કોળિયો પણ ન ખાધો. મારી જગ્યાએથી 1 ઇંચ પણ ન હલી. બસ વિચારતી રહી. તે સોફો મારી જેલ બની ગયો હતો. હું મોહન વિશે વિચારી રહી હતી. જો તેમને ખબર પડતી કે મેં શું કર્યું છે તો તે મને કઈ નજરથી જોતા. જો તેમને ખબર પડતી કે મેં મારા દીકરાની ખાતર અમારી દીકરીને દૂર કરી દીધી, કે મેં જયંતને ખુશ કરવા માટે અંજલિની બેઇજ્જતી કરી, કે મેં કવિતાને પોતાને આ હાલતમાં સુધી પહોંચાડવા દીધી, એક બેવકૂફ અને ઉપયોગ થવાવાળી વૃદ્ધ સ્ત્રી બનાવી દીધી. મોહને આવું ક્યારેય સહન ન કર્યું હોત. તેમણે પહેલા જ દિવસે આને રોકી દીધું હોત. તે અંજલિ માટે લડી લેત. તેમણે કવિતાનો તે અસલી ચહેરો બધાની સામે લાવી દીધો હોત. પણ મોહન હવે નહોતા અને હું હારી ગઈ હતી. મેં તે બધા સિદ્ધાંતોને ધોકો આપ્યો હતો જે અમે લગ્નના 40 વર્ષોમાં એકસાથે બનાવ્યા હતા. હું એક ડરપોક વ્યક્તિ બની ગઈ હતી. એક એવી સ્ત્રી જેણે કડવી હકીકતનો સામનો કરવાને બદલે એક જૂઠી શાંતિને પસંદ કરી. અને આ વાત મને કોઈ પણ ચોરી કરતાં વધારે દર્દ આપી રહી હતી. રાતના 9 વાગ્યે જ્યારે સડક પર પૂરી રીતે અંધારું છવાઈ ચૂક્યું હતું, મારો મોબાઈલ વાઇબ્રેટ થયો. જયંત આખરે મેં બીજી ઘંટડી પર ફોન ઉઠાવી લીધો. માં, શું તે કોઈ નિર્ણય લીધો? તેના અવાજમાં બેચેની હતી, ગભરાહટ હતી, જાણે તેણે પોતાના શ્વાસ રોકી રાખ્યા હોય, જાણે કંઈ થયું જ ન હોય.
જાણે મને હમણાં જ એ ખબર ન પડી હોય કે બધું એક નાટક હતું, કે તે રસીદો નકલી હતી, કે તે મારી જિંદગીભરની કમાણી લૂંટી રહ્યો હતો. મેં એક બહુ ઊંડો શ્વાસ લીધો, બહુ ઊંડો, અને જ્યારે હું બોલી તો મારો અવાજ એકદમ શાંત હતો, હદથી વધારે શાંત. હા, મેં કહ્યું, મેં નિર્ણય કરી લીધો છે. મને ફોન પર તેના શ્વાસ છોડવાનો અવાજ આવ્યો, તે જ અધીરાઈથી ભરેલો. હું આવતીકાલે સવારમાં પૈસા ટ્રાન્સફર કરી દઈશ, પણ મને તેના પહેલાં તમારા બંનેને મળવું છે. સવારે બરાબર 10 વાગ્યે અહીં જ ઘરે. તારે અને કવિતા બંનેએ આવવું પડશે, જેથી તમે મને એક રિસિપ્ટ પર સાઇન કરીને આપી શકો. હું બધું પેપર પર પાકું કરવા માંગુ છું. જૂઠ, સરાસર જૂઠ. પણ તેને આ ખબર નહોતી અને મને થોડો સમય જોઈતો હતો. અને પછી જયંતે જીદ કરતાં પૂછ્યું. તે ઉતાવળો થઈ રહ્યો હતો, એકદમ ડેસ્પેરેટ. મને પાછળથી કવિતાની ફૂસફૂસાટ સંભળાઈ રહી હતી. શું કહ્યું બુઢીએ? શું તે પૈસા આપી રહી છે? જયંતે તેને ચૂપ કરાવી. મને તે અચાનક છવાયેલા સન્નાટાથી સમજાઈ ગયું. મારી પાસે પૈસા છે, મેં બહુ જ મજબૂત અવાજમાં કહ્યું. પૂરા પૈસા, પૂરા 2.5 કરોડ. પણ મારી શરત એ જ છે કે તમે બંને અહીં આવશો બરાબર 10 વાગ્યે, 1 મિનિટ પણ મોડું નહીં. મેં તેના સુકૂનની તે લાંબી શ્વાસ સાંભળી, ઊંડો શ્વાસ, જાણે તે ઘણા દિવસોથી ગુંગળાઈ રહ્યો હોય. મને ખબર હતી તું અમારો સાથ નહીં છોડે માં. તેણે એક બહુ જ જૂઠી અને બનાવટી લાગણી સાથે કહ્યું, ડ્રામા કરતા. તું દુનિયાની સૌથી સારી માં છે. અમે તને બહુ પ્રેમ કરીએ છીએ. આવતીકાલે સવારે બરાબર 10 વાગ્યે અમે ત્યાં પહોંચી જઈશું. અને તેણે ફોન કાપી નાખ્યો. આના પહેલાં કે હું કંઈ વધુ કહી શકું, આના પહેલાં કે હું મારો ઈરાદો બદલી નાખું, લાઈન કાપતા બરાબર પહેલાં મેં તેને જીતની ખુશીમાં ચીસો પાડતા સાંભળ્યો. અમે જીતી ગયા અને મારા હૃદયમાં કંઈક હંમેશ માટે તૂટી ગયું. મેં એકવાર ફરી ફોન ઉઠાવ્યો. મારી આંગળીઓ ધ્રુજી રહી હતી. મેં એક એરલાઇનનો નંબર ડાયલ કર્યો. કસ્ટમર કેરવાળી સ્ત્રીએ ફોન ઉપાડ્યો. એકદમ પ્રોફેશનલ અવાજ, ખૂબ જ પ્રેમથી વાત કરી રહી હતી. મને આવતીકાલની એક ટિકિટ જોઈતી હતી. મેં કહ્યું કે સવારમાં જે પણ સૌથી પહેલી ફ્લાઇટ હોય દિલ્હી માટે, તેને પોતાના સિસ્ટમ પર ટાઈપ કર્યું. મારી પાસે સવારે 5:15 વાગ્યાની ફ્લાઇટમાં એક સીટ ખાલી છે. શું આ તમારા માટે બરાબર રહેશે? મેં કહ્યું, હા, બિલકુલ બરાબર છે. શું આ આવવા જવા બંનેની ટિકિટ હશે? મેમ. લાઇન પર એક મૌન છવાઈ ગયું, ન સમાપ્ત થનારું મૌન. મેં મારી નજરોથી આખા ઘરને જોયું. મારો ડ્રોઈંગ રૂમ, મારો સામાન, મારી છેલ્લા 6 વર્ષની રૂટીન, માત્ર જવાનું. હું આખરે બોલી, માત્ર એક તરફની ટિકિટ. તેણે કોઈ બીજો સવાલ ન કર્યો. મને કિંમત જણાવી. મેં મારા બેંક કાર્ડથી પેમેન્ટ કર્યું. તેણે મારી સીટ કન્ફર્મ કરી. અમારા થકી બુક કરવા બદલ આભાર, મિસિસ બીના. મેં ફોન મૂકી દીધો અને તે મશીનને જોતી રહી. માત્ર જવાનું. જાણે હું ક્યારેય પાછી ફરવા નહોતી માંગતી અને કદાચ હું ક્યારેય પાછી નહીં આવું, પણ કદાચ હવે સમય આવી ગયો હતો આ ધોકા અને એકલતાના મ્યુઝિયમને હંમેશા માટે છોડી દેવાનો. તે રાત્રે 1 વાગ્યાની આસપાસ, જ્યારે ચારે તરફ એકદમ સન્નાટો હતો, મેં મારી એક નાનકડી સૂટકેસ પેક કરી. એ જ ઘેરો વાદળી ડફલ બેગ જે મોહન અને હું શિમલાની અમારી નાની ટ્રીપ્સ માટે લઈ જતા હતા. મેં મારા કબાટમાંથી થોડા કપડાં કાઢ્યા. 5 કુર્તીઓ, 3 પેન્ટ્સ, થોડા અંડરગાર્મેન્ટ્સ, મોજા, બધું જ એકદમ સફાઈથી ફોલ્ડ કરેલું, જેમ મને ઓફિસના દિવસોથી આદત હતી. જો કોઈ કામ કરવું છે તો તેને બરાબર રીતે કર, મારા પતિ હંમેશા કહેતા હતા. મેં મારી દવાઓ મૂકી. બીપીની, કોલેસ્ટ્રોલની, લોહી પાતળું કરવાની એ ગોળીઓ જે હું રોજ નાસ્તાની સાથે ભૂલ્યા વિના ખાતી હતી, મારું ટૂથબ્રશ, મારી ફેસ ક્રીમ અને સૌથી છેલ્લે એક શોલમાં લપેટીને, જેને હું હવે ક્યારેય પહેરતી નહોતી, મોહનની તે તસવીર, એ જેમાં તેમણે પોતાનો લિનનનો શર્ટ પહેર્યો છે. મેં તેને ખૂબ જ સંભાળથી બેગમાં મૂકી, જાણે તે કોઈ ખૂબ જ પવિત્ર વસ્તુ હોય, કારણ કે તે હતી. મેં ચેન બંધ કરી, મારી ચારે તરફ જોયું. બાકી બધું અહીં જ છૂટી રહ્યું હતું. ફર્નિચર, વાસણો, ટીવી, બધું જ. મને આમાંથી કોઈ પણ વસ્તુની કોઈ જરૂર નહોતી. સવારના 5 વાગ્યે, જ્યારે આકાશ હજી પણ કોલસાની જેમ કાળું હતું, હું ડાઇનિંગ ટેબલ સુધી ગઈ. એક કાગળ લીધો, એક કાળા રંગની પેન. હું બેઠી અને મેં લખવાનું શરૂ કર્યું. એક નોટ, નાની, ટુ ધ પોઈન્ટ, કોઈ સસ્તા ઇમોશન ડ્રામા વિના, કોઈ લાંબી પહોળી ફરિયાદ વિના, માત્ર અસલી વાત. જયંત અને કવિતા, કોઈ કરજ નથી. મેં બેંકમાં વાત કરી લીધી છે. મેં બધું ચેક કરી લીધું છે. તમારા દસ્તાવેજો નકલી છે. તમે લોકો ધોકેબાજ છો. હું તમારા આ નાટકને ફંડ કરવા માટે એક પણ પૈસો ટ્રાન્સફર નહીં કરું. હું તમારી ષડયંત્રનો હિસ્સો નહીં બનું. લૂંટવા માટે કોઈ બીજો બેવકૂફ શોધી લેજો. બીના. મેં મારી સહી કરી. કાગળને વાળ્યો, તેને એક સફેદ કવરમાં મૂક્યો અને તેના ઉપર મોટા અક્ષરોમાં લખ્યું, જયંત માટે. મેં કવર બંધ કર્યું, તેને ટેબલ પર મૂકી દીધું. સવારના 6 વાગ્યાની રાહમાં, જ્યારે આકાશમાં બસ હળવો ગ્રે રંગનો પ્રકાશ છવાવા લાગ્યો હતો, મેં તે કવર ઉઠાવ્યું. મારા નાના ઘરમાંથી બહાર નીકળી
કોરિડોરમાં હજી પણ અંધારું હતું, એકદમ શાંતિ. માત્ર મેઇન ગેટનો બલ્બ ધીમે ધીમે ઝબકી રહ્યો હતો. હું તે લોખંડના મેઇન ગેટ સુધી ગઈ જે રસ્તા તરફ ખુલતો હતો, અને મેં તે કવરને તે લોખંડના ગેટની નીચેથી બહારની તરફ સરકાવી દીધું, જેથી જ્યારે મારો દીકરો અને તેની પત્ની બરાબર 10 વાગ્યે અહીં પહોંચે તો બેલ વગાડતા પહેલાં જ તેમની નજર તેના પર પડી જાય, જેથી તેમને સાફ સમજાઈ જાય કે હું હવે ત્યાં નથી, કે હું હવે તેમની જાળમાં નહીં ફસાવું, કે તેમને આ બધો ડ્રામા હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. હું એક પળ માટે ત્યાં ઊભી રહી, તે ગંદી જમીન પર પડેલા તે સફેદ કવરને જોતી રહી, અને મેં કંઈક એવું અનુભવ્યું જે પહેલાં ક્યારેય નહોતું કર્યું. તે ઉદાસી નહોતી, તે ગિલ્ટી નહોતું, તે મારો પાકો ઈરાદો હતો. લગભગ એક દાયકામાં પહેલીવાર હું મારી જિંદગીનો કંટ્રોલ મારા હાથમાં લઈ રહી હતી. એક એવો નિર્ણય જે 100% મારો પોતાનો હતો. કોઈની સલાહ માંગ્યા વિના, કોઈની પાસે પરવાનગી ભીખ માંગ્યા વિના હું પાછી ફરી. મેં મારા દરવાજા પર 2 તાળા લગાવ્યા અને બાજુના ફ્લેટ તરફ ગઈ. શર્માજીના ફ્લેટ તરફ મેં મારી આંગળીઓથી દરવાજો ખખડાવ્યો 3 વાર. મને અંદરથી અવાજ આવ્યો, ધીમા પગલાંનો અવાજ. ફર્શ પર તેમની લાકડીની ઠક. શર્માજીએ દરવાજો ખોલ્યો. ઊંઘના કારણે તેમની આંખો સૂજેલી હતી, વાળ વેરવિખેર. તેમણે નાઇટ ગાઉન પહેર્યો હતો. અરે બીનાજી, શું વાત છે? આટલી રાત ગયે પરેશાન કરવા બદલ માફી માંગુ છું, હું ધીમા અવાજે બોલી. પર મને તમારું એક ખૂબ મોટું કામ હતું. તે એક તરફ હટી ગયા. અંદર આવો. અમે તેમના રસોડામાં ગયા, જ્યાંથી ઉકળેલી કોફીની સુગંધ આવી રહી હતી. હું જઈ રહી છું, મેં કોઈ વાત ગોળ ફેરવ્યા વિના કહ્યું. દિલ્હી, મારી દીકરી પાસે. મને નથી ખબર કે હું ક્યારે પાછી આવીશ, કદાચ ક્યારેય નહીં. મેં તેમને આખી વાત ટૂંકા શબ્દોમાં જણાવી. તે ચિઠ્ઠી, ગેટ અને જયંતનું સવારે 10 વાગ્યે આવવું. મને બસ એટલું જ જોઈએ છે કે તમે મને ખબર આપજો જો તમને કોઈ વિચિત્ર લાગે, જો તેઓ મારું તાળું તોડવાની કોશિશ કરે, જો તેઓ કંઈક તોડફોડ કરે, જે કંઈ પણ હોય. શર્માજીએ ખૂબ જ ગંભીરતાથી માથું હલાવ્યું. તમે નિશ્ચિત થઈને જાઓ બીનાજી, હું નજર રાખીશ, અને જો તેમણે કોઈ હોશિયારી બતાવવાની કોશિશ કરી તો હું પોલીસને બોલાવી લઈશ. મારી કેબ સવારે 6:30 વાગ્યે આવી ગઈ, એકદમ સમયસર. તડકાના કારણે ફીકી પડી ગયેલી એક સફેદ રંગની ગાડી. ડ્રાઈવરે મારી ડફલ બેગ મૂકવામાં મારી મદદ કરી, તેને ડીકીમાં મૂકી. હું પાછળની સીટ પર બેસી ગઈ. મેં તે સવારે છેલ્લી વાર મારી બિલ્ડિંગને જોઈ. અંધારામાં ડૂબેલી બારીઓ, સૂનો કોરિડોર. તે 6 વર્ષ જે મેં ત્યાં વિતાવ્યા હતા, જ્યારથી મોહનના શ્વાસ થંભી ગયા હતા, ત્યારથી લઈને આજ સુધી. 6 વર્ષની એકલતા, સ્લેબ પર ઠંડી થતી ચા, એક ભારે મૌન, જયંત અને કવિતાની સ્વાર્થી મુલાકાતો, મારી દીકરીના ઇગ્નોર કરાયેલા કોલ્સ, મારી જિંદગીના 6 વર્ષ જે મેં કચરામાં ફેંકી દીધા હતા. ગાડી સ્ટાર્ટ થઈ. હું પાછળના કાચમાંથી ત્યાં સુધી જોતી રહી, જ્યાં સુધી આખી બિલ્ડિંગ નજરથી ઓझલ ન થઈ, જ્યાં સુધી અમે રસ્તાના વળાંક પરથી ન વળ્યા. અને પછી મેં સામે જોયું, તે રસ્તા તરફ, તે અજાણ્યા ભવિષ્ય તરફ, દિલ્હી તરફ, મારા જ લોહી તરફ. ફ્લાઇટ સવારે 5:15 વાગ્યે ઉડી. આકાશમાં સૂરજ બસ નીકળી જ રહ્યો હતો. વાદળોને ગુલાબી અને નારંગી રંગોથી રંગતા. મેં વિન્ડો સીટ માંગી હતી. હું બહાર જોવા માંગતી હતી, તે વિશાળ આકાશને જોવા માંગતી હતી, આટલી ઊંચાઈએથી દુનિયાને જોવા માંગતી હતી. જ્યારે ફ્લાઇટ ઉપર ગઈ, જ્યારે નીચે મુંબઈ સંકોચાતું ગયું, જ્યારે રસ્તાઓ દોરા જેવા અને બિલ્ડિંગો નાના બિંદુઓ જેવી લાગવા લાગી, તો મને મારા હૃદયમાં એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. એવી શાંતિ જે મેં ઘણા સમયથી મહેસૂસ નહોતી કરી. આ આઝાદી હતી, ખુદના નિર્ણય લેવાની આઝાદી. ઘણા સમય પછી પહેલીવાર મને કોઈને કોઈ સફાઈ આપવાની નહોતી. મારે મારા દરેક કામનો હિસાબ આપવાનો નહોતો. મારે જીવવા માટે કોઈની પાસેથી પરવાનગી માંગવાની નહોતી. મારે શ્વાસ લેવા માટે માફી માંગવાની નહોતી. મારે મારી વાર્તામાં ડરીને જીવવાનું નહોતું. હવે માત્ર હું હતી, વચ્ચે હવામાં ઉડતી એક હેતુ તરફ, મારી અસલિયતથી ભાગતા નહીં, પણ તેનો સામનો કરવા ઉડતી. જ્યારે અમે સવારે 9:30 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થયા, મેં મારો ફોન ચાલુ કર્યો. સ્ક્રીન નોટિફિકેશનથી ભરાઈ ગઈ. જયંતના 13 મિસ કોલ્સ, કવિતાના 7 મેસેજીસ, બધું મોટા અક્ષરોમાં લખેલું, અને દરેક લીટીના અંતે ઘણા બધા ઉદ્રાજ ચિહ્નો. ક્યાં છુપાઈ ગઈ છો બીના? ફોન ઉઠાવો, અમે બહાર ઊભા છીએ, દરવાજો ખોલો. આ ચિઠ્ઠીનો શું મતલબ છે? તમે ખૂબ મોટી સ્વાર્થી છો, તમે અમને બરબાદ કરી દેશો, અમે આને આમ નહીં છોડીએ. મેં દરેક ધમકી વાંચી, પણ મારા કપાળ પર એક કરસલી પણ ન આવી, માત્ર એક ખાલીપણું હતું. મેં કોઈનો પણ રિપ્લાય ન કર્યો. મેં ફોન બંધ કરી દીધો. બેલ્ટમાંથી મારી બેગ ઉઠાવી, ટર્મિનલમાં બહાર નીકળી. દિલ્હીની હવા મારા ચહેરા પર લાગી, તીવ્ર અને થોડી સૂકી. મેં એક ટેક્સી લીધી. ક્યાંક જવાનું છે તમને આંટીજી? ડ્રાઈવરે પૂછ્યું. મેં તેને તે સરનામું જણાવ્યું જ્યાં હું લગભગ 1 વર્ષથી નહોતી ગઈ, મારી દીકરીનું ઘર, ડિફેન્સ કોલોની. માણસે કહ્યું, બહુ સારી જગ્યા છે. મેં બસ માથું હલાવ્યું અને હું બારીમાંથી બહારના દ્રશ્યો જોતી રહી.
એક અજાણ્યું શહેર પણ જે કદાચ મને પોતાનું બનાવી લેશે. અંજલિ એક ખૂબ જ શાંત વિસ્તારમાં રહેતી હતી, ડિફેન્સ કોલોની. એક માળનું ઘર, લોખંડના સુંદર ગેટ, એન્ટ્રી પર સજાવેલા કુંડાઓ, ઘટાદાર વૃક્ષો જેમનો છાંયો ફૂટપાથ પર પડી રહ્યો હતો, જમીન પર પથરાયેલા રંગબેરંગી ફૂલો. પાસેના કોઈ પાર્કમાં બાળકોના રમવાના અવાજો આવી રહ્યા હતા, હસવું, મજાક, તેમની તીવ્ર ચીસો, કોઈ બોલના જમીન પર પટ્ટા ખાવાનો અવાજ. ટેક્સી એક લાકડાના રંગવાળા ગેટ સામે ઊભી રહી. નંબર 516. હું એક પળ માટે મારી સીટ પર સૂનું બેઠી રહી, બસ તેને જોતી રહી. ઘરની બહાર માટીના કુંડા રાખ્યા હતા, એક નાનકડી દોરી પર કપડાં સુકાઈ રહ્યા હતા. દિવાલના સહારે બાળકોનું કોઈ રમકડું રાખ્યું હતું. જિંદગી ત્યાં અંદર એક જિંદગી વસતી હતી, એક એવી રોજબરોજની જિંદગી જેનાથી મેં મારી જાતને દૂર કરી લીધી હતી. ડ્રાઈવરે મને રિવ્યૂ મિરરમાંથી જોઈ. બધું બરાબર છે ને આંટીજી? હા, મેં જૂઠું કહ્યું, બધું બિલકુલ બરાબર છે. હું નીચે ઉતરી, પૈસા આપ્યા, મારી બેગ ઉઠાવી અને આ પહેલાં કે હું બેલ વગાડું, પડોશના ઘરનો દરવાજો ખોલ્યો. એક વૃદ્ધ સ્ત્રી જેના સફેદ વાળ હતા અને જેણે ચેકવાળું એપ્રોન પહેર્યું હતું, પોતાનું ઘર સાફ કરવા બહાર આવી. આ મિસિસ શર્મા હતા. મને જોતા જ તે એકદમ અટકી ગયા. તેમના હાથમાંથી ઝાડુ છૂટી ગયું અને તેમણે પોતાના હાથોથી પોતાનો ચહેરો ઢાંકી લીધો. તેમની આંખો લાગણીઓથી ભરાઈ ગઈ. હે ભગવાન, શું તમે બીનાજી છો? અંજલિના મમ્મી, તેમણે કામતા અવાજે પૂછ્યું. હું આશ્ચર્યચકિત થઈને હામાં માથું હલાવતી રહી. તે મારી પાસે આવ્યા અને મારા હાથોને જોરથી પકડી લીધા. અંજલિ અને રાહુલ 7 મહિનાથી પાછળનો રૂમ તૈયાર કરી રહ્યા છે. તેમણે નવી બેડશીટ ખરીદી અને ત્યાં એક ખૂબ જ સુંદર ફૂલદાની પણ રાખી છે. તમારા જમાઈ જયંતે અડધા વર્ષ પહેલાં અહીં ફોન કર્યો હતો અને જૂઠું કહ્યું હતું કે તમે અંજલિ સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા, પણ તમારી દીકરીએ ક્યારેય તેની વાત પર વિશ્વાસ ન કર્યો. તેણે તો ગઈકાલે જ મને કહ્યું હતું, મારા મમ્મી એક દિવસ આ ધોખામાંથી જાગી જશે આંટી, અને જ્યારે તેમની આંખો ખુલશે તો તેમનું અસલી ઘર તેમની રાહ જોઈ રહ્યું હશે. બેલ વગાડો બીનાજી. આજે તેણે તમારો ફેવરિટ નાસ્તો બનાવ્યો છે. હું ધીમે ધીમે પોર્ચ સુધી ગઈ. મારા પગ ધ્રુજી રહ્યા હતા, સફરની થાકથી નહીં, ડરથી. હું તેને શું કહેવાની હતી? હું આ આખા ગૂંચવાળા વિશે કેવી રીતે સમજાવું? 7 મહિનાની ખામોશી માટે કેવી રીતે માફી માગું? ઠુકરાવેલા કોલ્સ માટે, તે સસ્તા બહાનાઓ માટે, તે અવગણના માટે. મેં બેલ વગાડી. મને અંદરથી પગલાંનો અવાજ આવ્યો, તીવ્ર મજબૂત પગલાં. મુખ્ય દરવાજો ખુલ્યો અને તે ત્યાં ઊભી હતી, મારી દીકરી અંજલિ. છેલ્લી વાર જ્યારે મેં તેને જોઈ હતી, તેનાથી થોડી પાતળી, વધારે ગંભીર. તે શાંત નજર સાથે જે બિલકુલ મોહન જેવી હતી જ્યારે તે કોઈ વસ્તુને ધ્યાનથી જોતા હતા. તેની આંખો બિલકુલ તેના પિતા જેવી હતી, સાફ અને ખૂબ ઊંડી. પણ હવે તે મને એકદમ ઠંડી નજરોથી જોઈ રહી હતી, એક શંકા સાથે. મમ્મી, તે બોલી પડી. કોઈ શાંતિ નહોતી, માત્ર હેરાની હતી. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તમે અહીં શું કરી રહ્યા છો? તે ત્યાં જ ઊભી રહી, દરવાજાની ચોખટ પર, હલ્યા વિના, મને અંદર આવવા માટે કહ્યા વિના, જાણે હું કોઈ અજાણી છું, કોઈ ઘૂસણખોર. અંજલિ, હું બોલી. મારો અવાજ તૂટીને વિખેરાઈ રહ્યો હતો. એકદમ સૂકો. મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તે સહેજ પણ ન હલી, કોઈ મૂર્તિની જેમ ઊભી રહી, મને તાકતી રહી, જાણે મને તોડી રહી હોય, જાણે તે આ વાત પર વિશ્વાસ ન કરી રહી હોય કે હું ત્યાં ઊભી હતી તેના દરવાજા પર, એક બેગ લઈને. સવારના 5:15 વાગ્યા.